મહિલા હું જોઉં છું આ ઓલા લોકો ખેતરે જાય રોજ અને તું હવારનો દર દોસ્તારો હારે ભટકતો હોય કા ખેતરે ન જવાતું એ જરાક જાય ને તો એ લોકોને હાથ ટેકો થાય. પણ તમને ખબર છે ને બા, આ વાડીઓના કામમાં ખેતરના કામમાં મારું મન નથી લાગતું. મારું મન છે ને બીજે વયું ગયું છે. અને તમે કહો છો ને દોસ્તારોનું, આ દોસ્તારો છે ને ગણ્યા ગાંઠા 2-3 રહેશે ગામમાં. આ બધાય મારા દોસ્તારો હેરમાં વયા ગયા છે કમાવા હાટું. હા તો ભલે ગયા, આપણું કામ અહીંયા શું છે ખેતીવાડીનું, એટલે આપણે અહીંયા રહેવાય. દર દોસ્તારોની વાહે આપણે કંઈ ફના ન થઈ જવાય. પણ હું શું કહું બા, તમને તો ખબર છે ને કે પહેલેથી છે ને મારું મન આ ખેતરના કામમાં ને વાડીઓના કામમાં લાગતું જ નહીં. એ લગાડવું પડે, લાગતું નથી એટલે જે ધરતીમાં અને જે માટીમાં તમે જન્મ લીધો એ તમને નથી ગમતી, એ કામ નથી ગમતું તમને, તો તમે છે ને હવે હું કેવું મારે તને. બા એવું શું કરો છો? આમ જો નહીં, મારે હેરમાં જવું છે મારા દોસ્તારો પાસે, મને જવા જો નહીં. હા એટલે પેલા દોસ્તારો અહીંયા હતા એની આરે રખડતો હતો ને હવે શહેરમાં જઈને એની આરે રખડેશ. અહીંયા તો હું શું તને કેવા વાળી, ત્યાં તો કોઈ નહીં. હું બોલ્યો હેરમાં જવું છે મારે એમ. હું લેવા કમાવા, હે કમાવા હાટું. તા બાપ દાદાની ખેતી કોણ સંભાળશે? આ તમે મોટા ભાઈ સૌ જ ને. બસ હો, આ શહેરના રવાડે નથી ચડવાનું આપણે. એ મોટભાઈ, એ મોટભાઈ અહીંયા આવો તો. ભાઈ એનું શું કામ છે? કામ છે, ઉભો રે. હું છે જો હું બળતણ કાપતો તો ત્યાંથી બોલાવ્યો મને. એ પછી કાપજો, નકર આ બધું કાપી નાખશે હો અહીંયા. કેમ હું છું? ભાઈને શહેરમાં જવું છે કમાવા. હા એમાં ખોટું શું છે મોટા ભાઈ? મારા હંધાઈ દોસ્તારો ગામમાંથી હેરમાં કમાવા વયા ગયા છે. તમને શહેરમાં તારે જવું છે કમાવા, તને કીધું કોણે? આ ગાંડવે કોણે ચડાવ્યો તને? કોઈ દાંડે કોઈ નથી ચડાવ્યો મોટભાઈ. આ તો મને એવું છું કે હેરમાં જઈને કમાઈને તો સારું. વાહ, જો આ ભાઈને શહેરમાં જવું છે જલસા કરવા, અને અહીંયા આપણે બે ભાઈને આ તડકાના ખેતરમાં બઢા કરવાના, અને ભાઈ ત્યાં એ ટાઢા અહીંયા બધા જલસા કરવા ભાઈને. જો ભાઈ શહેર બેરમાં જવાનું નામ લેતો ને, સાનો મનો આ ખેતી છે ને એ સંભાળવાની છે આપણે. શું આઈટો છે શહેરમાં જવું? અને તમે શું પધાય ને ગુંગળા હાયા રાખતા હતા, કઈ દેવા જાટ કે નથી જવાનું એમ? મેં એને હા નથી પાડી. મેં એમ કીધું તારા દર દોસ્તારો ન્યા ગયા એટલે હવે તું જેમ અહીંયા મારાથી થોડો કંઈ બીતો તો હવે ન્યા જઈને કોણ કહેવા વાળું. કઈ બીવાનું ન બીવાનું એવું ન હોય બા. આમ જોવો ને તમે શું કામ બોલી બોલીને ગળું ફાડો છો? એ તું એવું કરસ. અરે જો મારી વાત સાંભળી લે, હું તારો મોટો ભાઈ છું, કે મારો ફેસલો છે, તારે ક્યાંય જવાનું નથી. તારે આયા અમારી હારવાર ખેતી જ કરવાની છે, સમજી ગયો? પણ તમને વાંધો શું છે હું હેરમાં જાઉં એમાં? કહો વાંધો શું છે? આ શહેરમાં જઈને શું તારે દારૂ પીવાનું, જુગાર રમીને એવું કરવાનું છે? હે આ શહેરમાં જાય એટલે છોકરા બગડી જાય, ખબર છે? આ કાળો કાકાનો રમલો કેવો હોજો હતો, ત્યાં જઈને શું કરવા માંડ્યો? એક તો ભાગીને લગ્ન કર્યા, દારૂમાં 2 વાર પકડાનો, હે ઓલી રેડ પડી ત્યારે જુગારમાં પકડાનો. એટલે આ છે ને ધંધા મૂકો ગામડા mirયો. આ શહેરમાં જાય ને છોકરા બગડી જાય. એ તો ગામડું ભૂલો ત્યાં બધા ડાયા રે. અરે મોટભાઈ, આ પાસે આંગળીઓ હરખી ન હોય, બધાને તમે એક તાજવામાં તોલો કેમ મેળ પડે? હું તમારો ભાઈ છું, તમને એટલો તો મારી ઉપર ભરોસો હોવો જોઈએ કે નહીં? તારી ઉપર તો ભરોસો છે અમને, પણ શહેર ઉપર ભરોસો નથી ને. તારી ઉપર તમને પૂરો ભરોસો. હે અટાણ લગી કાંઈ નથી થયું, પણ આ શહેરમાં જાય ને એટલે બધું ફના ફાત્યા થઈ જાય. તું આયા છો ને, આયા ત્યાં લગી જ અમને તારી ઉપર ભરોસો છે. તું જેવો શહેરમાં જાય ને એટલે બધુંય પૂરું. ત્યાં શું તું કહેશો કમાવા જાવ એમ? ત્યાં કોઈ કમાણું છે? કોઈ કમાણું નથી. ત્યાં જેટલા કમાય ને એટલા ગુમાવે છે. એવું નથી, આ તમારો મનનો વહેમ છે. આપણા ગામના કેટલાય છે જે કરોડપતિ થઈ ગયા હેરમાં ગયા પછી. આ ગામડાનું હોતે ને અર્થતંત્ર ચલાવે છે ત્યાં બેઠા બેઠા. એ ભાઈ આ મોટા ભાઈ તારી કરતા વધારે દિવાળી જોઈશો, એટલે એને સલાહ દેવાને રહેવા દે. ત્યાં મારે એ વાત નથી સાંભળે. તું મારો નાનો ભાઈ છો અને તું ત્યાં જાય એટલે તું બગડી જાય. દારૂ, જુગાર, બીડી, સિગારેટ ને કેટલું આવે ઓલું શું કહેવાય ઓલું બધું તું લે ત્યાં. એટલે એવા આપણે કાંઈ દારૂ પીવાના ધંધા આપણે કાંઈ સડવું નથી. આયા ગામડામાં રહ્યો અને દેશી જિંદગી જીવો. આયા જેટલી મજા છે ને એટલી ત્યાં શહેરમાં મજા નથી. આયા જો તું 100 વર્ષ જીવી ને તો ત્યાં 70 માણસ જીવે છે. અરે મોટા ભાઈ, આ છે ને મનના વહેમ છે. આ કે હેરમાં જઈને છોકરા દારૂ પીવે, જુગાર રમે, છોકરીઓની છેડતી કરે. અરે ગામડામાં રહેતા હોય ને તોય એવા થઈ જાય. આ જો આ કુહાડો પકડ અને હું જેવું બળતણ કાપતો તો ને ક્યાંય પૈસા એટલે તને ખબર પડે. અરે આ પણ મને નથી આવડતું મોટા ભાઈ. એટલે જ કહું છું શીખ. આપણે શહેરમાં નથી જવા. આ તને થોડુંક આવડે છે ને નીણ વાળતા એ તું ભૂલી જાય અને આ મેં કામ કરીને એને યારો કરે જાય. તારે અહીંયા દારૂ પીવાની લતે સડવું છે ને એટલે તું જાશો ત્યાં તું બગડી જા. એટલે અમારે તને શહેરમાં નથી જવા દેવો. હો વાતની એક વાત.
લે સટકે કેટલો જો મગજ કેટલો સટકે છે એનો લ્યો. બે પડી જાય ને કારણ તો ભાન થઈ જવાની છે. રાજ્યા નરિયા હું એમ કહું છું, એને ત્યાં જવું છે જવા દો ને, કમાય ત્યાં. અહીંયા અમે જો તમારી નજર અમે કાંઈ કામ નથી કરવાનું, રખડી ખાય એના કરતાં ભલે ને જાતો હું કહું. બા આ નજર સામે નથી એટલો વહટ આમ જો જોયું ને હું ઓલાની પૂછડી પણ એને અહીંયા નથી ગમતું એટલે એ આમ જ કરવાનો છે. પણ એકવાર એને શહેરમાં મોકલી જ જોઉં. જા, આયા આપણી દેખરેખ નીચે આમ કરે છે તો ન્યા તો એને કોઈ કહેવાળું નહીં રે. ન્યા છોડી દે આમ પીવાને રવાડે. નહીં સડે પણ જવા દો એને હું ભાઈ. કહું છું. બા નહીં સમજે તમે તમારું કામ કરો હું મારું કામ કરું માળા ફેરવો બેહો બેહો. જા. એ કાંઈ કરવા નથી ના એ પૂછે તો ના પાડી દેજો. આ નહીં પાડતા પાછા. છોકરાઓ માનતા નથી. મહિલાનું મન અહીંયા સહેજ નહીં, ભલે ને જવા દે. હું થયું કેમ નિમાણી બેઠે છો આજે? કઈ વાંધો મારો આવ્યો તને? બેટો એને સમજે હું એની જાતને લે જેમ ફાવે. ઓય 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 કેટલી વખત કીધું જોરથી નહીં બોલવાનું, આ બી જાય છે બિચારું. હવે ઈ હું બીજાય બોલો તો ને મહિલો હવે શું કર્યું મહેન્દ્રભાઈએ? આ શહેરનો દીકરો થાય છે અને મોટા ભાઈની સામે જેમ ફાવે બોલે લે. કઈ ખરખું બોલો. શેરનો દીકરો થાય, મોટા ભાઈ નહીં, ભારતીબાનો દીકરો છે, શેરનો દીકરો નથી. એ તારું હગું એને છે ને શહેરમાં જવું છે કમાવા ભાઈને, એના ભાઈબંધો બધા ગયા ને તે. એ તો હારામાં હારી વાત કહેવાય. એના મગજમાં વિચારતા આવ્યો કે હું કમાવ બહાર નીકળું, બાકી આ તો હું ગામડામાં ને ગામડામાં કાંઈ નથી. એ બુદ્ધિ વગરની આ બાપ દાદાની જમીન કોણ હાંસે છે? આપણા કુટુંબમાંથી કોઈ શહેરમાં ગયું છે? કાંઈ શહેરમાં જવા નથી. આ શહેરમાં જઈને શું થાય તને ખબર તો છે ને પછી? કાંઈ ન થાય. આપણા કુટુંબમાં કોઈ શહેરમાં નથી ગયું એટલે એને ગામડામાં પડ્યું રહેવાનું. ટૂંકમાં કોઈને પ્રગતિ નહીં કરવાની, બધા આમાં ખાબોચિયામાં જ રમવાનું, છપછપિયા કરીને ડેડકાની જેમ. એ ઈ અહીંયા રહે છે બધાની હામો તો એટલો દાબમાં નથી રહેતો, એની મનમાની કરે છે અને શહેરમાં મોકલ્યો હોય તો બગડીને બે હાલ થઈ જાય. આ દારૂ પીહે ને જુગાર રમશે ને આ છોકરીના રવાડે ચડશે ને તો જિંદગી બગાડી નાખશે. બુદ્ધિ છે કે નહીં તને? તમને તમારા ભાઈ ઉપર એટલોય ભરોસો નથી? આ શહેરમાં જઈને બગડીને આવે ને તે મોઢા થઈ જાય ગબી જવડા, ખબર છે તમને? હાલી નીકળી તે. હવે એને એના બધા ભાઈબંધો શહેરમાં છે એટલે ભાઈ કહે કે હું શહેરમાં જઈને કમાવ. પેલા એને એનું ભણવાનું તો પૂરું કરવા દ્યો. મારે બે દી પહેલા જ વાત થઈ હતી. એને મને કીધું ભાભી હું શહેરમાં જવાનું છું અને મારું ભણવાનું પૂરું કરીને ભણતો જાય અને પછી જે વધારાનો ટાઈમ મળે ને એમાં હું બે કામે કરી. કે હવે વાત સાંભળ, તને એમ કીધું ને એને ભાઈને ભણવાનું કીધું જ તું મેં અમરેલી ગોઠવી દઉં તો ભાઈએ શું કીધું મારી વાત સાંભળ કે ભાઈ હવે મારે ભણવું નથી, હવે ભાઈને કામે ચડવું છે, ભણવાનું નથી, હવે ભાઈને રસ નથી ને જરાય. ભણવાનું એટલે અમરેલીમાં નથી ભણવું, ત્યાં તો હાવ નાના નાના ગુરુકુળું હોય, નિહાળું હોય. આ તને કીધું આ ભાઈને શહેર જાવું ને એટલે બધાને પૂઠા ભણાવે. તને ઊંધું કે, ભાભીને ઊંધું કે, મને ઊંધું કે, બાને ઊંધું કે. આ તો બા સામે ભાઈ પાપલિયા પાડતો બાને પટાવતો હતો કે શહેરમાં મોકલી દી, તો હું સાંભળી ગયો. પણ હું થઈ ગયું હવે થોડા કઈ નાના છે, મોટા થઈ ગયા. હવે એને બહાર નીકળવું તો એને પછી નીકળવા દેવાય. આ પંખીના પાખું આવે ને પછી એને મજા આવે ને આકાશમાં ઉડવા દેવાય. એને પાંજરામાં પૂરી ન રખાય. પાંજરામાં પૂરી ન રાખીને તો પંખીડું છે ને બગડીને બે હાલ થઈ જાય. આ શહેરમાં જઈને દારૂના રવાડે ચડી જાય, જુગાર રમવા મળશે તો. આપણા સંસ્કાર એવા નથી. આપણા લોહીમાં કોઈ પીવે છે તે ભાઈ પીવે. આપણા કુટુંબમાં કોઈ નથી પીતું અને આપણા લોહી એવું નથી, પણ શહેરમાં એના ભાઈબંધો હોય. હે આ શહેરવાળામાં છે ને તને ખબર ન હોય, આ છે ને તને કે તારે તો જવાબ જ દેવાનું નહીં, મારું નામ દઈ દેવાનું સીધું, સમજાણું? હા ગામડાના ગોબા હોય ને એ ગોબા જ રે, અંગૂઠા સાપસ રે, અભણ કોઈ જે સુધરે નહીં. નથી સુધરવું અમારે અને બગડવું નથી. આ શહેરમાં છે ને છોકરા બગડી જાય, આ ગામડામાં સારા રહે. તને બુદ્ધિ છે એટલી? હાલે નીકળી દે. મને તો બહુ બધી બુદ્ધિ છે, બુદ્ધિ તમારામાં નથી એટલે તમે જૂનવાણી વિચારમાં આમ જોવો. આ હાથમાં મારે કેટલી આંગળી છે? કેટલી આંગળી છે? પાસે જ હોય બધાને. પાંચે આંગળી હરખી છે? તે હરખી કોઈ ન હોય. બસ તો પછી તો બધાય છોકરા હરખા ન હોય. આ બધાય શહેરમાં જઈને બગડી ગયા તો આપણો ભાઈ બગડી ગયો. આ ઘણા લોકો શહેરમાં કામી કામીને બંગલા રાખીને બેઠા, ખબર છે ને? મોટા મોટા કારખાના, મોટી મોટી ઓફિસો, ફેક્ટરીઓ રાખીને બેસી ગયા. તો કદાચ મહેન્દ્રભાઈ એમાંથી એકમાંથી હોય તો? આ કેટલી આંગળી છે? દ આ ભેગી કરો, આ બે હરખી થઈ, આ બધી હરખી થઈ ગઈ. ન થાય આ બધું એવું જ થાય. નો થાય હરખી, નાની મોટી જ રહી. જો એ તારી હગી જો આ બધી હરખ્યું થાય. બુદ્ધિ છે કે નહીં? અને તારે છે ને લવારો નહીં કરવાનો ખોટો મારી સામે, સમજાણું? જ્યારે હોય ત્યારે આમાં જવાબ દીધા કરે તે. અને તું છે ને એ કઈ માનતી નહીં અને એને સપોર્ટ નહીં કરતી, ધ્યાન રાખજે. મેં કીધું ને એમ જ થાય. મોટા ભાઈ, અરે મોટા ભાઈ અમે કવાડીનો ઘા કરીને વહી જો લે, વળની પૂછડી પાછો. નાના પૈંડે નાનો ભાઈ સામે બોલે, હું કોઈ દિન જ બોલ્યો એની સામે. બરાબર જ છો, ધાયરું ના કરે થાય એવું. કોક દીક તો એને એમ હોય ને કે હું મારું ધાયરું કરું એમ. હા તો ધાયરું કરાતું અહીંયા કરાય, ન કરવાનું અહીંયા ન કરાય. મોટા ભાઈ સામે બોલાય, બાપ ઠેકાણે છે, બુદ્ધિનો બારદાન. પછી અને બાપને બુદ્ધિ હોવી જોઈએ કે દીકરાને થોડીક આઝાદી દેવાય એમ. આઝાદી અમારે કેટલી દેવી ને અમને ખબર છે. આ તમે છે ને આ રહોડું સંભાળો, આ ઘરનો વહીવટ ન કરતા. તમારે જેમ અંગૂઠા સાફ નથી.
બાકી રહોડું સંભાળી લઈએ અને રહોડું સંભાળીએ જ છીએ અને અમને ખબર પડે છે ક્યાં કેમ રહેવું ને ક્યાં કેમ ના રહેવું નહીં હો. હા બસ એમ તો એટલી ખબર પડતી હોય ને ધણી સામે લખારા ન કરતી હોય. સેવો ધણી હોય ને એવો સામો જવાબ દેવો પડે ધણીને. હવે આમ જાને કામ કરીને કરે પડી જાય હું દાંત ની જામ. બસ બીજું આવડે છે હું જ્યારે હોય ત્યારે ઊંધા હાથની પડી જાય કામ કરીને બીજું કંઈક શીખો કે માયા ગળહુંદીમાં કઈ પાયું જ નથી. હવે આમ હાલતી ની થાને આમી ડબ ડબ કરે છો મોટી બધા હરખા જ ભેગા થયા છે દેર ભોજાય બે. હું મંડાણા સો પણ એક ધારા સંભળાય છે કાંઈ બેરા સવો. હા બોલ ને. આ તમારે વાત કરવા વાળી એમનો અમથી નથી આવી સમય કાઢીને આવીશું. આજે શું કામ છે બોલ ને. હું તમને શું કહું હા આ મહેન્દ્રભાઈ શહેરમાં જવાનું કહે છે ને હા તો જવાની હા નહીં પાડતા હો. હું ગાંડો છું તેને હા પાડું. અરે મેં તો રે શોખથી ના પાડી દીધી. શહેરનું દીકરું નથી થવાનું. આપણે આ ગામડામાં રહ્યો અને આપણે ત્રણેય ભાઈઓ ખેતી કરશું. અત્યાર સુધી લાડ ઢહડા ઢળ્યા આપણે હા. આ બધું વાડીના ઘર ને એમને મફત નથી છું કેટલાય મહેનત કરીને તે ભેગું છું છે અને ભાઈને તો તૈયાર રૂપિયાના બંડલ લઈને શહેરમાં વયું જાવ એ આરામ કરવા. અત્યાર લગી યાર ભણતો તો હવે જ્યારે કમાવાના દિવસો આવ્યા મારે એમ કહે એ આવશે ને તો આપણે એક દાડીઓ ઓછો કરવો પડશે થોડુંક કામ કરાવવા તો લાગશે તો હવે ભાઈ શહેરનો ઉપાડ્યો લીધો. હા એમ કાંઈ શહેરમાં મોકલી દેવાના એને તો ત્યાં જલસા કરવાના આપણે હું ઢહડા ઢળવાના આવી તે દુની હું તો ઢહડા ઢવડું છું નોખી નવાઈનો. અત્યારે કુવારો છે પગભર થઈ ગયો તો વયું જાય અને પછી એની વહુ આવે તો હું કાંઈ ગામડે રહેવાની કાંઈ રે નહીં. અને ત્યાં શહેરમાં જાય ને તો ત્યાં છોકરી ન્યાની જ લાવે સમજા. હા અને ત્યાં શહેરમાં જાય એટલે આપણા સગા સંબંધી એમ જ એને એમ જ થાય બધાને કે આ શહેરમાં રહેશે ને તો આને શહેરની છોકરી જ ગોતી જો ને એ શહેરની છોકરી ગોતી દે એટલે આખી જિંદગી ભાઈ એમાં ને એમાં રહે જ્ઞાન રહે પછી અહીંથી તૈયાર માલ મુવા પુવા મોકલો હા. હે બધા કઠોળ મોકલો અનાજ મોકલો ઘી દૂધ મોકલો બધું તૈયાર માલે બેઠા બેઠા મહારાણીની જેમ શહેરવાળીઓને તો ખાવાનું અહીંયા તો બધા દાહોલા અમારે ઢહડવાના હા માલ ઢોર અમારે હાસવાના વાડીએ ભાત તો અમારે લઈ જવાના. અને હે અને ન્યા જો કાંઈક બીમાર પડ્યો હોય કે ધંધામાં ખોટ ગઈ હોય બીમાર પડ્યો હોય તો કે હાલો દેહમાં જાવી દેહની હવા અને શહેરની દવા. અને કાંઈક જો ખોટ ગઈ હોય તોય કે કાંઈક મોકલાવવા અમારે ખોટ ગઈ છે અથવા ખોટ ગઈ હોય ને એટલે આપણે આ જમીન છે 60 વીઘા પાડાના કાન જેવી એમાંથી કે મારો ભાગ આપો મારે જમીનમાં અમારે ખોટ ગઈ છે ને એ મારે ભરપાઈ કરવી છે લ્યો. એટલે એ બધું ત્યાં ઓછું કરવાનું જ થાય. ત્યાં બે વસ્તુ ઓછી થાય એક તો આપણી મિલકતે ઓછી થાય અને ત્યાં શહેરમાં રહેવી એટલે એનું હવામાન એને સારું ન હોય ખાવા પીવાનું સારું ન હોય બધું ભેળસેળવાળું હોય તો આયુષ્ય હોતે ઓછી થાય. હા એ તો બધાને ખબર જ છે પણ જો તમને એક વાત કહી દઉં છું હવે હજી તમે વીટીઓ નથી કાઢી કાઢવાનું મન નથી થતું. લાવું મૂકી દે કબાટમાં. આ સાંડલામાં આપણે ગયા હતા ત્યારે પહેરી હતી ત્યારની એમણાં હજી રહેશે. હા એ આપણે તો પણ હોનું એટલું છે કા આ તો તમને હું કહી દઉં છું મહેન્દ્ર જો જાહે ને હા હે શેરમાં તો હાયરોર આપણું નક્કી કરી નાખો નહીં આપણે જઈએ હાયરોર શેરમાં. એટલે તો ભાઈ આયા કોણ રહે આયા ખેતી કોણ કરે. ખેતી શું કરે અહીંયા લાટ ઢેડો કેટલીક ખેતી કરાવીશ મારી પાસે હવે તો કાંક સુખના દિવસો જોવા જો એને જવું હોય તો પછી આપણે વહી જવાનું આપણે શું છે લે. ઠેક જો એ જાય તો આપણે જવા ને તો બસ એ જાહે તો તમ તારે આપણે જાવ પણ હું એને જવા જ નહીં દઉં. જવા નહીં દેતા ગમે એમ થઈ જાય એકનો બે ન થાય કાંઈ નહીં જે થવું થાય પણ હા ભણતા જ નહીં. તમે હા ભણશો ને તેથી હારા વાત નહીં રહે એ પેલા હું મારા ઠેલા પેક કરી લઈ. અરે ના 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 તું ઈ કે આ તું ઈ નામ લેશો અહીંથી જવાનું તને તો ખબર છે તારા હાથના રોટલા હોય ને તો જ મારું પેટ ભરાય છે. હવે તું એમ કે હું પિયર વહી જત કે એ કાંઈ થોડું એ કાંઈ હું સહન કરી શકું નથી જવા દેવાનો એને. બસ હાલ કહી દીધું ને આ મારું સહેલું વાક્ય છે. બસ ગમે એમ થઈ જાય તમારા માય આમથી આમ થાય કે ગમે એમ થાય ઓ વાત ને એક જ વાત નથી જવાનું એટલે નથી જવાનું. કઈ રહ્યા દાડિયાને જેમ કામ ખબર પડે ખેતીમાં કેમ થાય. અને મને તો આમે નથી જવા દેવો સમજાય ને પાછા ન્યા જાય ને તો આ બધા ન્યા ગયા ને એ બધા છોકરા બગડી જ ગયા છે. દારૂ પીવાના લતે સડી જાય ને બીડીયું પીવે સિગારેટ પીવે ને ન કરવાના ધંધા કરે સમજ્યા. એટલે ગામડાનો છોકરો શહેરમાં જાય એટલે હું કહું 100% એ બગડી જાય. બગડે જ ત્યાં બધા એવા જ હોય કોઈ હારા ન હોય એને બધા જેમ ફાય એમ ને થોડી કઈ મા બાપની મર્યાદા છે નાના મોટાનું માન કાંઈ નહીં. ત્યાં તો વહુ કેમ રે ખબર હાઉની સામે ખુરશી ઉપર પગ સિડાવીને પગ બેહે અહીંયા તો હાઉ સામે પગ હામે રાખીને જ બેહાતું એઠે. હા હવે આપણે
ને પગ ઉપર પગ છોડાવીને બે એનો વાંધો નહીં. હાડલો નો પહેરે, ઓલું બાંડિયું પહેરે, બાંડિયું અને પાટલું પહેરે. લ્યો આવા બધી આવી કઈ વચ્યું હશે? આ કઈ વહુ થોડ્યું કહેવાય? આ તો છે ને, મારે તો બોલવું નથી, મારા મોઢામાં કીડા પડે એવું ભૂંડિયું લાગે. હાર્યું લાગતું હશે તે કાંઈ? હવે નોખી નવાઈનું ફેશન વાળીનું થઈ ગયું. એની માવી કાંઈ નહીં શીખવાડતી હોય. શહેરની સોડી તો હાવ વિફરી ગયું છે હવે. આમ શહેરની સોડીઓ ગામડામાં આવે ને તે ગામડાના છોકરાઓને ભૂરાયા કરે. હા બસ જો એમ બગડી જાય સમજા છોકરા. અરે કામ કર તું, આ પછી વીટી મૂકી જા પેલા, એ પેલા કર ને આ કંઈક કામમાં તું છે ને આ કંઈક મુકાઈ જાય ને તો આ માટવાઈ જાય. મારે હાસવીને લઈ જાવી જોઈએ. આ તો મેં કીધું વાડીએ તમે હતા ને હા તમે દાલ ભાતના બાને જાઓ, હાથી તમારે બધી વાત કરી લો. ના શેડે બાંધ દે સમજા. હા, આ વીટીનું કીધું નથી ને પાછું ઘરમાં. નથી કીધું. હા, તો હું લેવા પહેરો છો? દેખાડો હું લેવાને કરો છો? મારું કાઢવાનું ખોટે મન ખોટો નહોતું. નોખી નવાઈના તમારે વીટા. જુદા થાય ને આ આપણે કોઈની બતાવવાની નહીં સમજા. હા. મજારા ભાગમાં વીટી નહીં બતાવવાની. હા, ઓલું તારું મંગળસૂત્ર તો બહુ પહેરતી નહીં પાછું. એ તો બેન હરખું છે એટલે હાલે. બસ હા સારું, હાલો હું જાઉં. સારું જા. એ માતાજી, ઓલા વસનાના ઓર્ડરથી તને કેટલો દારૂ મળ્યો? મળ્યો હોગા એક. બે કોટરિયા મારી ગયો ને તો હજી ઘટે એવું લાગે છે મને તો. એક બીજી તો પૂરું થઈ ગયું. પણ પાછું આમ હરખો રે, એક કોટરિયું મારીને આવ્યો ને હું લેડીસો આમ જો શાબાશી દેવી પડે મને. હું હજી નવો પીતો છું ને, બે કોટરિયા આખા મારી ગયો આખા. પણ તું ધરતી હલ્લે તારી. તું છે ને પોતાની જાતને સંભાળ. તું મને પકડમાં, હું છે ને બહુ જૂનો ટાયો છું, મોટો ખેલાડી થઈ ગયો છું હવે આમાં. આ જમીન આખી આમ તેમ હલ્લે છે. તો જમીન અને હું છે ને હું આખા ગામનો દાદો છું. એ આ મેં દારૂ પીવાનું હું કામ ચાલુ કર્યું એ તને કહું. મેં છે ને આ મારો મોટા ભાઈ છે ને, મોટો ભાઈ એ અને મારો વસલો ભાઈ રાજ, મારે જવું તું હેરમાં. તારો મોટો ભાઈ છે ને મારો પાક્કો દોસ્તાર હતો, પાક્કો. એ હેરમાં વયો ગયો અને હું એકલો અહીંયા રહી ગયો. મેં મારા ઘરે વાત કરીને મારે હેરમાં જવું છે. મને કહે સાનો મને વાડીમાં જઈને કામ કર, હાલે કવાડો જા બળતણ કાપ. હવે એવું બધું કાપવાટું એ કઈ જન્મ લીધો છે? મારે હેરમાં જવું તું ને પછી જવા તો ન દીધો. હું બરોબર છું, ઉપાધિ કર્મ મેં કઈ વધારે નથી પીધો. સમજો તું મારો ભાઈ છો. સમજો ગામમાં કોઈ તારું નામ લઈને તો મહેન્દ્રને આવીને કહી દેજે એટલે આપણે ક્યાં હતા. હા, હેરમાં જવાની મને ના પાડી. મને કે તું હેરમાં જા ને તો દારૂડિયો થઈ જા, છોકરીઓની ચડતી કર અને સુગાર રમવા મળે. એટલે છે ને મેં એને દેખાડવાનું છે કે ગામમાં રહેતા હોય ને છોકરાઓ, ગામમાં એ છે ને હેરના છોકરાથી કાંઈ ઓછા ન હોય. મને છે ને મારા ગામના છોકરા ઉપર ગર્વ છે હો. એ હેરના છોકરાની માથે બે દોરા સડી જાય એવા છે. હું કહું તને મહેન્દ્રા, એ તારી વાત સાચી. હાસી હોય ને મંત્ર પી જાય ને પછી કોઈ તો ખોટું જ ન બોલે. હા, એ વાત અલગ છે. પણ હું કહું તારા છે ને જયા પીવાનું મન થાય ને એક ફોન તો છે ને નકર છે ને હું દિલદાર છું, મારો ફોન તને આપી દે. મારા મોટા ભાઈ પર બહુ પૈસા છે. પીવાનું મન થાય ને તો અહીંયા છે ને મને ફોન કરજે, આપણે વચન અડ્ડેથી બે ભાઈ પી લેવું. હરકો ઉભો થાય તે વધારે પી લીધું છે. અરે મારી ઉપાધિ કર્મની ભાઈ, તું ખુદ ને સંભાળ. એટલે કહું છું પકડી પોતાને સંભાળ ને કહું છું મેં વધારે નથી પીધો. લીંબુ બધાય મોંઘીમાં ઉતારી ગયા લાગે. ભાઈ
હા બેન. તે મને બોલાવી? હા મારે કામ હતું ને એટલે મેં કીધું એને બોલાવું. બોલ ને ભાઈ, શું કામ છે તારે? બેન હું શું કહું, હવે આ તારું ભણવાનું પતી ગયું બરોબર, તો હવે કાંઈક નોકરી મળે એમ હોય તો નોકરીએ જાને, અને હવે તો તારી ઉંમરે થઈ ગઈ છે તો પછી આપણે તારા ધામધૂમથી છે ને લગ્ન કરાવી નાખ. જો ભાઈ, હા હું તને કહી દઉં છું, મને નોકરી કરવામાં છે ને કંઈ જ વાંધો નથી, પણ આ તું જે લગ્નની વાત કરે છે ને એ વિચારવાનું બંધ કરી દે. અરે વિચારવાનું બંધ કરી દે એટલે બેન જો બેન, હા દીકરીની ઉંમર થાય ને એટલે એ હા હરીએ શોભે, એ તો તને ખબર છે ને હે, અને આપણા તો માવતર નથી તો હા મારે જ તને આ ઘરમાંથી વિદાય આપવાની છે બેન. જો ભાઈ, આપણા મમ્મી પપ્પા ઓફ થઈ ગયા ને આપણે નાના હતા ત્યારે, અને તે જ મને છે ને મોટી કરી છે, અને તે તારી રીતે મહેનત કરીને મને ભણાવી ગણાવી છે, બરાબર છે? તો હવે મારી પણ ફરજ આવે ને તને સાચવવાની. અરે બેન મને હાસવાની કાંઈ તારે જરૂર નથી. જો હું શું કહું છું કે હું જો આ ખેતી કરું જ છું બરોબર, એ તારી હાટું જ બધું મહેનત કરું છું કે મારી બેનના છે ને હું ધામધૂમથી લગ્ન કરાવું, અને રહી વાત તું એમ કહેશો કે હું તારી મદદ કરું એમ, રહી વાત મારી તો મારે છે ને મારે લગ્ન નથી કરવા, અને મારે એકલું જ રહેવાનું છે. મારે એક દોસ્તાર છે ને એ એક છોકરાઓનો છે ને આશ્રમ સંભાળે છે, તો હું છે ને ત્યાં જઈને છોકરાઓને છે ને એ છોકરાઓની જે સેવા થાય એ કરે, અને ત્યાં હું બધું મારું જીવન વિતાવાય બસ. ના ભાઈ, આ કાંઈ જ હું તને નહીં કરવા દઉં. તે મને એવા સંસ્કાર આપ્યા છે, મારા ભાઈએ મને બહુ સરસ સંસ્કાર આપ્યા છે. હું મારા ભાઈને છોડીને છે ને હું ક્યાંય નથી જવાની, અને હવે છે ને તારે પણ ખેતી કામ કરવાની જરૂર નથી, આપણે ભાગ્યું આપી દેવાનું છે, અને હું છે ને સારી એવી જોબ ગોતી લઈશ. અરે બેન તું સમજવાની કોશિશ કરીને, એમ ન કહેવાય. આ આપણા ગામમાં આપણા કુટુંબવાળા બધા શું વાત કરશે? હા જો બેન આપણે આ જીતુ કાકા રહ્યા કે નહીં, એને મેં વાત કરી છે કે ખારું ઠેકાણું હોય ને તો એ ગોતે. જો ભાઈ, હા. તે હમણાં શું કીધું કે આ ગામના લોકો વાતો કરે, આજુબાજુવાળા કરે. જ્યારે આપણે ગરીબાઈ હતી અને મમ્મી પપ્પા જ્યારે ઓફ થઈ ગયા ત્યારે તો હું નાની જ હતી ને, ત્યારે આપણે ખબર છે ભૂખ્યા સૂઈ જતા હતા, ત્યારે કોઈ ગામના લોકો પૂછવા આવ્યા હતા કે તમારે પાલી એક બાજરો ઘટે છે, અમે દઈ જઈએ, તમારે પૈસાની જરૂર છે? આ અત્યારે છે ને ગામ લોકોનું ના સાંભળવાનું. અરે બેન મારી વાત સાંભળ, આપણે જો સારું જીવન જીવ્યા હોય બરોબર, એ બધાને ખબર જ છે કે આપણે કેવું જીવન જીવવી, પણ ખાલી એક ભૂલની વાટે હોય બધાય, બસ એ એક ભૂલ આપણીથી થાય ને એટલે આખો સમાજ વાટતું કરે. એટલે કહું છું બેન. જો ભાઈ, મારે સમાજ સાથે છે ને કંઈ લેવા દેવા નથી કે નથી સગાવાલા સાથે. મારા ભાઈની ખુશી માટે છે ને એવી 1000 ભૂલ છે ને હું કુરબાન કરવા તૈયાર છું. બેન જો મને ખબર છે કે તને મારી ઘણી બળતરા થતી છે, પણ બેન મારી ઈચ્છા છે કે હું જલ્દીથી જલ્દી છે ને મારી બેનના પીળા હાથ કરું. પીડા હાથ કરવા છે ને એક શરત મારી. હા શરત? ઘર જમાઈ છોકરો મળશે ને તો હું લગ્ન કરીશ. અરે બેન એવું થોડું હોય કાંઈ ઘર જમાય છોકરો? જો મારી વાત સાંભળ, તું છે ને તું તારે તાર નોકરીએ ન જવું હોય તોય કાંઈ નહીં, હું છે ને ગમે એનાથી પૈસાનું કરી દઈ, પણ તારા લગ્ન છે ને એમ હું કરાવી દઈ. ક્યાંય પૈસા ગોતવા જવાની જરૂર નથી, બરાબર છે? મારે લગ્ન નથી કરવા, આ સાંભળી લેજે ભાઈ, અને આ જીવન છે ને હું તારી સાથે જ રહીશ. બેન મારી વાત નહીં માને એમ ને તું? નહીં માનો. આ રાજ્યો ને નર્યો કાંઈ સમજતા નથી, અને મહિલો જરાય ન સમજતો. તેમાં અમારે શું મતવાનું બે ભાઈઓને? જેને સમજાવવાનો છે ને સમજાવો ને, બેઠા બેઠા એકલા એકલા અમારી વાતો કરે. પણ હું એમ કહું છું કે મહિલાને જ્યાં સુધી તો અહીંયા રાખીશ ને એ કાંઈ કામ કરવાનું નથી. એને એક જે ભૂત સવાર થયું છે ને કે શહેરમાં જઈને કમાવું છે તો જવા દે ને. પણ હવે એનું શહેરનું ભૂત છે ને ઉતાર નાખવાનું છે, એક દી હારી પેટનો સોંટી જાય ને ત્યારે. ના, જુવાન છે છોકરો, એમ કાંઈ આપણે એને મરાય નહીં, ધકાય નહીં. ન કરે નારાયણ ને જુવાન છોકરો કાંઈ આડું અવળું પગલું ભરી બેઠો. હવે ઈ આડાવડું પગલું ભરે એમ લાગે તમને? હે, એ કઈક ને ભેળવી દે એમ છે.
હવે એને સમજાઈ દેજો. ઓલા જૈન ચારે રખડે છે અને દારૂ પીધા કરે આખો દી. જે છે ને તને એમ લાગે ને કે એ કાંઈ નથી કરવાનો, એ પહેલાં કરીને બતાવે. ખબર જ હતી મને. હવે અહીંયા છે તો બગડવા મળ્યો. શહેરમાં જાય તો શું થાય? રેઢો મેલો હોય તો એને છે ને બરાબરનો તમે તમારી રીતે સમજાવજો. હવે તો દારૂ પીતા ભાળી ગયો, દારૂ પીને ક્યારેક આવ્યો ને તો સોયત્રા કાઢ નાખવાનો છું. ધ્યાન રાખજો. મોટા ભાઈ તો મારતા મારશે, હું છે ને એના ટાટિયા ભાંગી નાખવાનો છું. પણ મારી વાત સાંભળ, અહીંયા એ રખડ્યા કરે, દર દોસ્તારોના હારે ઈ ગલ્લે બેહી રહી, તો એને ખબર છે કે ઘરે જાય છે એટલે રોટલા મળશે. શહેરમાં જશે તો એ રોટલા ખાવા માટે એને કમાવું તો પડશે જ ને. એ બા, આ છે ને તમારી સલાહ તમારી પાસે રાખો. આ છે ને દૂધ વેચાતું લેવા જવું પડે, આ દારૂ વેચાતો ન લેવા જવું પડે. એ સામે આલીને દેવા આવે, લઈ જાવ એમ. કોઈ નો આવે હો. એટલે ભાઈ ભાઈબંધ દોસ્તારો મળી જ જાય બા, પાવા વાળા ભાઈ. તમને હા, શું ખબર જે હોય? પાવા વાળા મળે ને એ પછી એમ કહે કે બહુ પાયો, હવે તું અમને પીવડાવ. એટલે નહીં, પીવડાવવા માટે કમાવું તો પડે જ. જુઓ, આ એકવાર અવળા રસ્તે ચડે ને પછી કાંઈ ભેળું ન થાય. એટલે તમે છે ને એને આવે એટલે તમારી ભાષામાં બરાબર પ્રેમથી બેહાડીને સમજાવી દેજો. હજી મોટા ભાઈને ખબર નથી પડી. મોટા ભાઈને જો ખબર પડશે ને તો વાહો કાબરો કરી નાખશે ભાઈનો. મારી વાત સાંભળ, જરાક તમે લોકો બેઉ ભાઈઓ સમજો. એને જવું છે 6 મહિના જવા દે, અને જો તો ખરો કે એ કમાય છે, શું કરે છે, પછી એને ખેઈને લઈ આવશું અહીંયા. એ કમાવું હોય ને બા, અહીંયા કમાય શકે. જરૂર નથી કે શહેરમાં જવું. આપણે ભગવાનની દયા છે, આ જમીન સારી છે, પાણીવાળી જમીન છે. અમે બે ભાઈ તાણે પૂગતા નથી તો એ મદદ કરે તો હું લૂંટાઈ જવાનું છે? પણ નહીં, ભાઈને છે ને શહેરમાં જઈને રખડવા જવું છે, જલસા કરવા જવું છે. અહીંયા બળ પડે ભાઈને ખેતીમાં કામ કરતા. જો બેટા, તમે બેઉ ભાઈઓ કરો છો ને કામ, કારણ કે તમને લોકોને નાનેથી ખેતી કરવાની ટેવ છે, એને નથી. એ ભણ્યો ગણ્યો એટલે હવે એને જવું છે શહેરમાં, તો જવા દે ને, એમ કહું છું તને. આ હું જન્મો જ્યારે ખાતર વહી ગયો તો જન્મીન તરત મને આવડતું હતું જન્મીન બધું? એમ કોઈને નહીં. આવડતું ન હોય, બધું શીખવું પડે. આવડવાની વાત નથી, એમાં તમને રસ પડે ને એટલે તમે જાઓ છો, અને ઓલા નથી પડતો તો નથી જાતો. અને આમને આમ અહીંયા ને અહીંયા એમને એમ જિંદગી કાઢશે કમાયા વગરની. હું તો કહું છું થોડો વખત જવા દે. જો તું કહેતો હોય ને તો સમયના હું જાઉં એની ભેળી. ત્યાં શું કરશો તમે? ધ્યાન રાખીશ. હું હોઈશ ને તો એ કાંઈક આમ તેમ નહીં કરે, કમાવા જવું જ પડશે એને. કરો વાત. હારે જવાની વાતો કરે એની કરતાં એને થોડોક વઢો ને, બે શબ્દ કયો ને તેના મગજમાં ઉતરે. તને શું લાગે છે એને હું કંઈ બોલી નહીં હોઉં? બસ હું એનું ઉપરાણું લઈને બેઠી છું. એ તમે એને છે ને પંપાયલા કરો છો, એ પ્રેમથી વાત કરો છો એને. બે નખાય કાન ફળીમાં એટલે થઈ જાય આફડો સીધો. હવે આવવા જો ને તમે કાંઈક નાટક કરીને આવવા જો એટલે ખબર પડશે ને કેટલી વિહે હો થાય. બહુ સારું. હવે બહુ સારું વાળ, બહુ સારું એટલે શું છે? લાફો આ ગામમાં મારવો કે બા- ના મારવો ને આ તો કાંઈ ન મરાય. ભાઈ છે તારો. ભાઈ હોય તો શું છે? ભાઈ અવળા ધંધે જાય તો માર હોય પડે. આ કે બાપનું નામ બોલવાનું નથી. મારા બાપા બધી ઇજ્જત કમાઈને જાય છે, એને છે ને આમ જાગૃત રાખવાની છે, એને કાંઈ નેસ્ટ નાબૂદ નથી કરી નાખવાની. હાલી નીકળ્યા છે કેવું પણ નથી. અહીંયા ઈ બીજું કામ નથી કરતો અને રખડ્યા કરે છે. એના કરતાં એને શહેરમાં મોકલને, કરવા દે ને એને કામ. તને વાંધો શું છે? આવવા જો ને તમે, આવવા જો સાંજે વાડીએ લઈ જાવ. તમે જોવો એને વાડીએ જઈને છે ને લીમડા રે બાંધીને સોયતરા કાઢ નાખો ને એટલે સીધો થઈ જાય. ના હો, એવું કાંઈ નથી કરવાનું. મારા આમ છે, જો તું એને લઈ ગયો ને માર્યો તો હવે આમાં પાછા હમ હું કામ નાખો છો વચમાં? નાખે જ ને. ઈ છે ને મારા વગર સીધો નથી હાલવાનો. હા, એ એટલોય નાનો નથી કે મારેથી સુધરી જાય, ભાગી જાય અને કાં કંઈક અવળું કરી જાય, ઝાડ પર લટકી જાય, પછી પસ્તાયા કરજે તું હંમેશા. એ કાંઈ લટકી ન જાય. એ ઓલા જયંત્યાન રવાડે ચડ્યો છે, સમજાણું? અને જયંતિ ખબર છે ને, હા, એના બાપાનું બધું ડૂબાડવા ઉભો થયો છે. તે આપણો ભાઈ એને રવાડે ચડ્યો છે. ભેગું નહીં થવા દે કોઈનું. એને યાર જેટલા ચડ્યા છે ને એટલા બધા ડૂબી જ ગયા છે. બહુ સારું. પણ આપણો મહિલો એવો નથી. જો હું તમને કહી દઉં બા, એને પંપાળતા નહીં. હવે છે ને એને કહી દેજો બીજા વાર ખેલ કરે નહીં, નકર છે ને હું હકીકત વાડીએ લઈને મારી જાન રાખજો. મારો બેટો જ્યારે કઈ કોઈ બધું શહેરનો દીકરો થાય નકરો. આ તો બહુ આકરો. સિગ્ના હું તાર પાસે આવીશું, હાલ તાર પાસે જાઉં, બે વાત કરું, મન હળવું થાય. એટલે એમાં હું ભાભી આપણે આખો દિવસ એક ઘરમાં હોય આપણે. તોય આમ થોડી કોઈ દી બેઠ્યું છે, કાલ હખે બેહીને વાત કરી છે. એ વાત છે, પણ આપણા ઘરમાં કામ જ એટલું હોય ને ભાભી, શું કરવું? 10 મિનિટે પૂરો ખાવાનો ટાઈમ નથી મળતો. તમને તો ખબર છે કે રાત્રે હુવા જાય ને ત્યારે શાંતિ મળે આપણને. આ ઢળવાળા ઢળ્યા કરે ને જલસા કરવાવાળા જલસા કર્યા કરે. એટલે આ ઘરમાં કોણ જલસા કરે? આપણે બે બાયું છીએ, બે બાયું કામ તો કરીએ છીએ, હરખું જ કામ કરીએ જ ને. આ મહેન્દ્રભાઈ જોની રહ્યા, આપણે લાઈટકા દિયર, હવે એણે શું કર્યું પાછું? એને જોની
શહેરમાં હટ જાઉં તો શહેરમાં ન જવા દીધા તો અહીંયા વળી દારૂના રવાડે ચડ્યા છે. હું સારી વાત કહેવાય? ભાભી તમે જે વાત કહો ને એ વાત તો મને ગામમાંથી નહીં મળી છે કે મહેન્દ્રભાઈ દારૂ પીવે છે, દારૂ પીને આખા ગામમાં રખડે. પણ સાચું કહું ને તો મેં કોઈ દી નથી જોયા એને દારૂ પીતા. અરે મેં તો જોયા એક બે વાર લથડિયું ખાતા હોય, કાંઈ ધડો ન હોય એનો ગાભાન હોય તે. સારું લાગે છે બધાય આપણી વાતો કરે, આપણા ઘરની કેવી વાતો થાય. પણ એમાં વાક કોનો છે? મારા જેઠનો ને તમારા દેરનો. એને શહેરમાં જવા દીધા હોત તો આ પરિસ્થિતિ ન આવત ને. વાહ, એને હું લેવા શહેરમાં જવા દે? એને શહેરમાં જલસા કરવાના, અહીંયા આપણે હું બસ આ દાડિયાની જેમ કામ જ ઢેડા કરવાનું. એ શહેરમાં જાય તો કોને કીધું જલસા કરે? શહેરમાં જાત ને તો બે પૈસા કમાત. આપણે તો બધા ખેતીમાં ને ખેતીમાં પડ્યા રહ્યા, આપણે કોઈ બારા નથી નીકળ્યા. અને તમને તો ખબર છે ને કે આ છેલ્લા 2-3 વર્ષથી આપણે મોલે ઓછો આવે છે, વાડીઓમાં પાકે ઓછા થાય છે. ઉપજ સારી આવે છે, આપણે ઉપજ સારી આવતી જ નથી. કાંઈ શહેરમાં જઈને કમાય નહીં, શહેરમાં જઈને છોડ્યું વાહે પડી ગયો થસડો, અહીંથી બધું નખો વાળે ઘરમાંથી નહીં તે. અને આપણે વાડીના ઢાવડા ઢેડા, હું એને નહીં કરવાનું વાડીનું કામ. ઓહો, મજાનું કમાઈ છે વાડીમાં. કહું છું કે આપણે જે કર્યું એ જ આપણે બધા પાસે કરાવવાનું. આપણે હું ઢાળતો જવાનો છે કે હંધાઈ ખેતીમાં જ કરે? અરે એકાદો ભાઈ શહેરમાં ગયો હોય ને તો વાહે આપણી પ્રજાની શહેરમાં જવા મળે અને આ ગામડામાંથી છૂટ્યા તો ખરી. અને શહેરમાં મોકલાયા તો જ્યાં છે ને રૂપિયા ઉડાડ્યા કરે. ખબર છે મારા ભાઈઓ કમાય છે એટલે કાંઈ હાથ ટૂંકો રાખે નહીં. ત્યાં લઈને એવા ભાઈબંધો ભટકાઈ ગયા હોય ને તો આપણા ભાઈડા ભોળા આ બધા ફોહલાવ્યા કરે, હાથ ફેરવા કરે ને રૂપિયા લીધા કરે. અને એવી ભાન નથી કે આનું રૂપિયા ન વાપરું એમ. એ હંધોય તમારો વેમ છે. આ શહેરમાં જાય ને તો માથે જવાબદારી આવે. જવાબદારી આવે ને તો ખબર પડે કે 2 પૈસા કેમ કમાવાની, કેટલી વિહે હો થાય. હા, કાંઈ ન કમાય. એને ક્યાં કાંઈ પડી છે તો અહીંયા ન કમાય. દેહમાં રહીને, દેહમાં રહેવાવાળા માણસોએ કમાય જ છે. કેવી મહેનત કરે ખબર છે ને તને? ભાભી દેહમાં રહે છે એ વાત સાચી છે, પણ મહેન્દ્રભાઈ તો થોડું ઘણું ભણાય છે એટલે ભણતરનો ફાયદો તો ઉપાડવો કે નહીં? આ મારા જેઠની જેમ ને તમારા દેરની જેમ તો નથી કે 2 ચોપડી ભણીને ઊભા થઈ ગયા. હા, તો આપણે ભણાવ્યા મહેન્દ્રભાઈને, બરાબર છે. તો આપણા ગામમાં જો પોસ્ટ ઓફિસ છે, આંગણવાડી છે, એવા કેટલા કામકાજ છે, સરકારી નિશાળ છે. તો એવામાં નોકરી નહોતી લેવાતી? એવું કાંઈ જરૂરી થોડું છે કે આમ સિટીમાં જાય તો જ કમાઈ? એ ભગવાન ભગવાન, તમે છે ને સેમ ટુ સેમ તમારા દેર ઉપર ઉતરા અને મારા જેઠ ઉપર ઉતરા છો. તમારા ત્રણેયના રૂવાડા હરખા છે, આમ સીધી કંઈ ફરક નથી તમારા ત્રણેયમાં. આમ જૂનવાણી વિચારના છે. આમ જોવો અત્યારનો યુગ ક્યાં પૂગ્યો છે, ક્યાં. એવું કાંઈ જરૂરી છે કે નોકર યુઝ કરવી? અરે શહેરમાં નીકળે ને તો સારો ધંધો ખોલે, સારી કંપનીઓ બનાવે, કારખાના નાખે, ફેક્ટરીઓ કરે તો કોક કહે તો ખરી આ નરેશભાઈનો નાનો ભાઈ છે, આ રાજનો નાનો ભાઈ છે, કેવું નામ કમાણું. આપણા કુટુંબમાં આપણું ઊંચું દેખાય. આપણો દેર શહેરમાં જાય ને 2 પૈસા વધારે કમાવા માંડે ને તો અને આપણને શહેરમાં જવાનો મોકો તો મળે, ફરવા જવાનો. હું બોલશો તને ભાન છે હે? આ બધું ન્યા વહાવી લે, બધું ન્યાય એનું કરી લે. આ મંજિયારું છે બધું, ખબર છે ને તને? અહીંયા હું આપણે બસ રોટલા જ ઘડવાના, બીજું કાંઈ નહીં કરવાનું. અને વારે વાહ, બધું એને લાટો લઈ લેવો. અહીંયા તો પછી ભલે ઠન ગોપાલની જેમ બધા આટા ઠોક્યા કરે. અને તું મને તેમ હતું હું તારી પાસે આવું ને તું મારી કોર બોલી, પણ તું તો મહેન્દ્રભાઈ કોર બોલશો. એટલે એનો મતલબ એમ જ ને કે તને શહેરમાં જવાનો શોખ તો ઘણો છે. એવું નથી. આ મહેન્દ્રભાઈ શહેરમાં જાહે ને તો આપણા હંધાઈ હાટું સારું જ છે હો. આપણી પ્રજા છે ને એ પણ એની જેમ હોશિયાર બનશે. અને તમે એમ કહો કે મહેન્દ્રભાઈ મજિયારો લઈ લે, તમને એવું લાગે છે ભાભી? એને છે ને 2 ભાઈઓથી કેટલો પ્રેમ છે. એ ખાલી બોલે ને એટલું જ છે, બાકી લાગણી તો એને બધાયથી છે. આ હું તો છે ને આપણા છોકરાનું વિચારું છું કે આ ઘરનો એક છોકરો કોઈ પણ બહાર નીકળ્યો હોય ને તો વાહે પછી બીજા નીકળવાનો મોકો મળે. બાકી તો બધા આમાં ને આમાં ઢેફામાં જ રમશે આપણી જેમ. એમ ન હોય. આ બહાર જાય ને જો વાહે બધા લઈ જાય ને તો અહીંયા બધો આટો વળી જાય. જમીન ને ઘર ખોડા ને બધું હાસવશે કોણ? હું લેવા હાસું લે. તમે બધા શહેરમાં જાવ તો હું શહેરમાં હાલતી નહીં થઈ જાય. મારે શું છે તમારા બધાના હારા હાડલા પહેરીને હારા હાર પહેરીને રખડવું, ટીપટોપ થઈને ફરવું? તો હું લેવા કાસડા વાળીને કામ કરું? હું લેવા પોદરા ઢવડું? મારે શું છે? આ તો મને એમ કે તારે વાત કરું, પણ તારે તો વાત કરવું ન કામું છે. અરે હું તમને હારા હાટું તો કહું છું. પછી આપણે હંધાઈ શહેરમાં વહી જઈએ ને, હંધુઈ વેચીને હારા મોટા બંગલા લઈ લેવાના. હે ભગવાન. મારા મલકના મેના રાણી ક્યાં હાલ્યા? એ તારે શું કામ છે? હું ગમે ત્યાં જાતી હોઉં. અરે પણ તારા જેવી આવી સુંદર છોકરી છે ને
મેં પહેલી વાર જ ભાળી છે આપણા ગામમાં. કોણ છો તું? એ તારે શું કામ છે? મારા કામ જ હોય ને તો કેમ નહીં કામ? આ તો તું પેલો ઓલો દારૂડિયો જ ને તું ઓના ભેગો પીવે છે ઓલો કોણ આપણા ગામનો ઓલો જયંતિ ભેગો આ મારો પાકો દોસ્તાર છે. એનું નામ નો લેતી હોય ને તો મજા નહીં આવે તો કહી દઉં છું. તું પેલા તો છે ને આઘો બાકી મારા ભાઈને મેં કીધું ને તો તારા છે ને હાથ પગ સાજા નહીં રહે. ઓળખાઈ ગઈ તું મને. હા તું આપણો ગામમાં ઓલો અસકો. હા એક નંબરનો દાંડી મારશે અસકો. તું એની જ બેન છો. ઓળખાઈ ગઈ તું મને. એટલા જ મેં તને પકડી. એ તારા કરતા છે ને મારો ભાઈ હાથ ઠોકે હારો છે. તમે તો છો બધા દારૂડિયા ને રખડો ને નપાવટ. તો દારૂ મારા બાપના પૈસાનો પીવું છું. તારું શું કયું એમાં? એ તારા બાપનો પીતો હોય તો મારે શું લેવા દેવા પણ મારો રસ્તો આખો ને મારો રસ્તો રોકતો નહીં. તને તો નહીં જ જવા દઉં. ક્યાં જાશો તું? તને તો છે ને મારા ઘરનું પાણી ભરાવી. મારો ભાઈને મેં વાત કરી દે તો તને છોડવાનો નથી ધ્યાન રાખજે. તારો ભાઈ કાંઈ નહીં કરી લે. હું મારા કઈ હાથ કાઢીએ નહીં તોડી નાખે. મેં કઈ બંગડીયું નથી પહેરી. જોઈ લે આ બોરા ભાઈ જશે. બંગડિયું ના પહેરી હોય ને તો કાઈ નહીં પેલા સીધો ઊભા રહેતા શીખ. એ તો આજે છે ને થોડુંક ઓછું પીવાનું છે ને એટલે હરખું ઊભું નથી રહેવાતું. હા બાકી તો તો જા છે ને- તું તારા રસ્તે જા દારૂ પી જા મને જવા દે. સારું તો હું પીવા જાય છે જ. પણ પેલા તને તો નહીં જ મેળવા છે. તું જાશો ક્યાં હે? લાપમ જોઈ. છોડ મારો હાથ. અરે મને મૂકીને ભાગવું છે, અરે હા? છોડ મને. મારી બેટી બહુ તાકાત વાળી હો. આ દારૂ પીએ ને પછી હારી તાકાત ઓછી થઈ જાય. એવું એક કોટરીઓ આજે ઓછું પીવાનું એટલે હું તું બીજી વાર માળ તને મૂકવાનો નથી. એટલે એમ જાતને આજ થોડોક ઓછો પીવાનો હશે એવું લાગે. ચાલ પછી જોઈ લે. તો કઈ બાજુ જવાનું છે એમાં? ભાઈ 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 હા બેન, તું કેમ રો છો? હું છું. ઓલા આપણા ગામનો ઓલો મહેન્દ્ર છે ને મહેન્દ્ર? ઓલા નરેશભાઈ ને રાજભાઈ નો ભાઈ હા હા. એને મારી છેડતી કરી. એણે તારી શેરતી કરી? ભાઈ બેન હું એના સામે કટકા કરી નાખી. હું જાઉં છું. ભાઈ નહીં નહીં તો એણે મારી બેન સામે કાળી નજર કરી. મારી બેન સામે અને આમે તે આ ગામમાં છે ને એનો તરાસ બહુ વધતો જાય છે. પમદી વલી સોનકીની છેડતી કરી છે તો હું આખા ગામને આ બધું સહન કરવાનું? નહીં, હવે હું એને નહીં મૂકું. નહીં ભાઈ એને ખાલી નહીં સબક ભાઈ. શીખવાડ. આ કુવાડી લઈને જઈશ ને તો હું થવાનું નહીં થાય ને નહીં થવાનું થઈ અરે જાય. હું થાય? હે હું થાય? એને હું મારી નાખી. ભાઈ એટલે આપણે ભાઈ બેન એકલા જ છીએ. હું તને કુવાડી લઈને નહીં જવા દઉં. ન્યા જ મારી મજબૂરી છે. બાકી તો છે ને એના કટકા કરી નાખું. પણ આ આરામખોર ને સબક તો શીખવાડવો જ પડશે. નકર આ અને બેન હા શું કહું ને તો હું એટલે જ કહું છું કે હવે તારા લગ્ન કરાવી નાખું. તું જ્યાં સુધી ઘરે ન આવી ને ત્યાં લગી મને હક નથી થતું. નહીં ભાઈ હું તને છોડીને ક્યાંય નહીં જાઉં. મારે લગ્ન નથી કરવા. બેન હું તારા વગર ના જીવી શકું એકલી. મારી બેન મને તારી ઉપાધિ થાય છે. તું જ છો. મારી મા બાપ છો. હું તને મૂકીને ક્યાંય નહીં જાઉં. હું બધું સમજુ છું બેન. હે હું બધું સમજુ છું. પણ આ હરામીને તો છે ને હે આ હરામીને મારવો જ પડશે મારે. હા અને કાં એના ભાઈ પાસે મારે જવું પડશે કે હવે આ તમારા ભાઈને હાંસવો. નકર પછી હવે એ નહીં જીવતો રે. એના ભાઈને વાત કરો કે ગામની છોડીઓને હેરાન કરે છે આ. હમણાં એની બેનની કોકે શેરતી કરી હોત તો એમ. પણ બેન તું ઉપાધિ કરીમાં હું છે ને હવે એ ઘરની બહાર નો નીકળે ને એવું કરી નાખી.
તું ખાલી જોતી જા કે હું શું કરું છું. ભાઈ હા તારું ધ્યાન રાખીને કરજે હો. તને કઈ ના થવું જોઈએ. બેન મને કાંઈ નહીં થાય, મને કાંઈ નહીં થાય. તું મારી ઉપાધિ નહીં કરતી, પણ હાસ્તારી શેરતી કરી હે કાલ ન જાણે હું કરી બે હે એટલે છે ને હાને છે ને ઘરની બહાર જ કાઢવાનું બંધ કરી દે ને મારે છે ને એના ભાઈ પાસે જવું પડશે એ કહેવા. ભાઈ મને બીક લાગે છે. તું ત્યાં જઈને દુશ્મની વધી જાય તો. અરે દુશ્મની વધી જાય, કદાચ આપણે આ ગામ છોડવું પડે ને તોય છોડી દેવું. જ્યાં આની જેવા લોકો રહેતા હોય એ ગામમાં રહેવાય કા એ નહીં કા આપણે નહીં. નહીં ભાઈ, આપણે વેરશેર નથી કરવા એવા. તું ખાલી સમજાઈ આવજે એને જઈને કે હવે આવું ના કરે. ભલે હું જાય. હા રાજભાઈ પાસે ને નરેશભાઈ પાસે એ ત્રણ ભાઈ છે, ત્રણ માંથી કેટલો ફેર એમ હે બે કેટલા બે તો સેવા કરતા હોય. એ આ ગામના છે ને ભાઈ, આ ઓલો જયંતીઓ ને એ બધાય દારૂડિયા જ છે. આ જયંતી ને છે ને આ ગામની બહાર કાઢવાની જરૂર છે. એને જ એને બગાડ્યો હશે, નકર એ પેલા તો હારો જ હતો ને. ખબર નહીં આવા માણસ જ બસ સમાજના નામે હવે હું કેવું મારે. જો બેન તું છે ને સાની રહી જા હવે હો, અને હું એની પાસે જાય અને સમજાવે. પણ ભાઈ અને મને જો મારી વાત સાંભળ, મને એક તારી બીક લાગે છે. તું છે ને મને પૂછ્યા વગર છે ને ક્યાંય નહીં જાતી. નહીં જાવ ભાઈ. હા બસ ખબર નહીં ક્યાં સુધી આને સહન કરવાનો છે એમ. હો તું રે હું જાઉં છું. મરસી ના મરસી કઈ નથી વધતી નથી જો ને કઈ બરાબર. નરેશભાઈ રાજભાઈ હું છે પણ તું આ ગાંગરતા કેમ આવ્યો? શું થયું છે? હું બસ હવે આગળ ચાલે કઈ શબ્દ નહીં બોલતા. મારા ભાઈ સામે લાંબા ટૂંકા હાથ ન કરતો મહેરબાની કરીને. અરે લાંબા ટૂંકા હાથની ક્યાં કરશો? આને તો નહીં, તારો ભાઈ ઓલો મહેન્દ્ર રહ્યો ને એનું તો ગળું દાબી દેવાનું મન થાય. બોલવામાં ધ્યાન રાખજો મારા ભાઈ. આને સમજાવો ને. તમે લાંબા ટૂંકા હાથ ન કરતો મહેરબાની કરીને. અરે પણ એને વાત તો સાંભળવા દે. હું એ કહે છે મારા ભાઈ તમારી સામે લાંબા ટૂંકા હાથ કરી લે. મન મેં સમજાવો ને મનમાં. તું આમ કરી એક ને હું ન કરી એકું એમ. હા, કરી શકો કેમ? મારું ઘર છે, મારા ઘરમાં આવીને મારી સામે બોલે એટલે ભાઈ સાનું મનોરંજન ઘર બાર બધું વેસાઈ જાય. બોલો ધ્યાન રાખજો. અસ્કા તું છે ને હવે મોઢું સંભાળીને બોલજો. બહુ વાતું કરશો તું, બહુ મોટેથી બોલશો. ફાવે એમ બોલ. એનો મતલબ એમ નથી કે હું બધું સાંભળું છું એટલે હું મજબૂર છું. જો મોઢું સંભાળીને બોલશે, જે હોય ચોખ્ખી વાત કર. મારો હાથ પડી જાય ને તો થોડું ફરી જાય અને આ બત્રી બહાર આવશે. બરોબર છે. તમે પૈસા વાળા રહ્યા, જમીન વાળા રહ્યા એટલે તો પછી ગરીબ માણાને દબાવો જ ને. એટલે એ ભાઈ તને ક્યાં દબાવ્યો? અમે તો તું મારી સામે રેડી નાખશો હે? અમે તને ક્યાં દબાવ્યો? તારું કઈ ખરાબ કર્યું અમે? તમે ખરાબ નથી કર્યું, પણ આ તમારા ભાઈએ ખરાબ કર્યું છે. તમને ખબર છે એને હું કર્યું એમ? હે હું શું કર્યું છે એણે? એને મારી બેનની છેડતી કરી છે. તારી બેનની છેડતી કરી અને મારા ભાઈ? હા કેમ ધીમો અવાજ થઈ ગયો તમારો? હે જો મને આ વાતની કઈ ખબર નથી એટલે હું કઈ જાણતો જ નથી એટલે હું તને શું કહી શકું સામે? હા તમને તો જેમ નો ખબર હોય એમ તમને ખબર જ છે કે તમારો ભાઈ હાવ આવારા થઈ ગયો છે, પણ તોય તમે કઈ ધ્યાન નથી દેતા. એટલે ભાઈ અમે સમજાઈને થાય કા એને? પણ એને તારી બેન હારે શું કર્યું અમને માંડીને વાત કરી એટલે અમને ખબર પડે અમારે શું કરવું. એ રસ્તા વસાડે હાલી જતી હતી ને તો એનો હાથ પકડ્યો અને છેડતી કરી. આ તો હારું છું કે મારી બેન નથી દોડીને વહી આવી, નકર ખબર નહીં મારી બેન હારે હું થાત. શું કરવું હવે તમે જ કયો? હું કહેતો છો ને બરાબર કહેતો છો ને, એકવાર છે ને વાડી ભેળો કરો ને એટલે હું એને સીધો કરી નાખું. બસ કરો ને હવે તમે. પહેલેથી તમે એમ કહેતા આવો છો કે વાડી ભેળો કરવી, વાડી ભેળો કરવી, તો હું સુધરી જાય. પેલા બગાડવા હુકામ દીધો એ ભાઈ એમ. અસ્કા આમ જો મારા ભાઈ જે ભૂલ કરી છે એની માટે હું માફી માંગુ છું. બસ તું શાંત થા અને એને એવું ન કરવું જોઈએ. પણ હવે એ ઊંધા રવાડે સડી ગયો છે ને એમાં અમે મજબૂર છીએ. અમને ખબર છે એની લત બહુ સારી નથી. દારૂ પીવે છે ને આવારા છોકરાને રખડે છે, બધું એ કરે છે સીનાળવા. પણ આ બેનું દીકરીની છેડતી કરે ને એ આજે એને પહેલી વાર કર્યું. પણ આજ જોજે આજે એને હું ખરો પાઠ ભણાવું. મારી વાત સાંભળો. આ ખાલી મારી બેનની છેડતી કરી એટલું નથી હો. પમદીવલી સોનકી રહી ને એની છેડતી કરી હતી.
હા છે ને આ જીવવાનું તો વરાપ પછી- કરી નાખ્યું છે. આ તો બધા એનથી બીવે છે ને એટલે એ નથી આવતા પણ હું નથી બીતો. જો મારી વાત સાંભળ મારી સાંભળ ભાઈ એની વતી અમે બે હાથ જોડી માફી માંગુ હા હવે તારે કાંઈ નહીં કરવું પડે તો મારે હજી એક વાત સાંભળી લો. હું ધારું ને તો મારી બેનને લઈને પોલીસ સ્ટેશન જાઉં ને એને જેલમાં નાખાઈ દઉં બરોબર જો. પણ આ તો તમારે યારે હારા સંબંધ છે ને એટલે છે ને જો મારી વાત સાંભળ હા એવું કરવાની જરૂર નથી એને હું મારી રીતે સમજાવી દઈ હા બીજી વાત તારે ફરિયાદનો મોકો લઈને નહીં આવું તું જા અમને ખબર મને અહીં કેટલું દુઃખ લાગ્યું. ના ના એ તો લાગે જ ને મારી પણ બેનનું છે ને મારી અરે. સિવાય કોઈ નથી. અરે ઝૂંપડા મારું ઈ તે મારી બેન સિવાય કોઈ નથી. જો ભાઈ ને બેન નું દુઃખ લાગે જ. અરે ઝૂંપડામાં રહેતો ભાઈ હોય કે મહેલમાં રહેતો રાજા એનો ભાઈ હોય ને એની બેન ની કોઈક છેડતી કરે ને તો બેને હરખું જ દુઃખ લાગે એમાં કોઈને વધુ ઓછું ન લાગે. તમ તારે એટલે જ હું માફી માંગુ છું. તો તમારા ભાઈને સમજાવી દેજો. હા હા સમજાઈ દે પછી ભલે મારે જેલમાં જવું પડે હું છે ને સમજો. સોરી ભરાઈ દઈશ. નહીં નહીં હા. જો એવો ગુસ્સો નહીં કરે અને હું શું ને તારી આપણે કેવા સંબંધ છે તને મેં નાના ભાઈની જેમ રાખ્યો છે બધું ભૂલી ગયો. અરે આમ જો ગામમાં કોઈને વાત નહીં કરતો નકર અમારા આ ખોડાની આબરૂ જાહે. હું હાથ જોડીને એટલી તને પ્રાર્થના કરું છું. ભલે હું તો કોઈ નહીં કહું હા. પણ તમે છે ને એને કહી દેજો. હા વાંધો નહીં હું એને કહી દઈ તમ તારે. અને જો એવું લાગશે ને તો ટાટિયા ભાંગતા વારે નહીં લાગે. જે તારે કરવું હતું ને એ હું કરી બસ. હાલો તો હું જાઉં છું. હા બહુ ખરાબ કર્યું છો આણે. ખરાબ નથી કર્યું મોટા ભાઈ બાપની આબરૂને ધૂળમાં મેળવવા ઊભો છો છે હા તો આ છે ને હું એને નહીં મેલું એને છે ને નો કરવાની કરી છે અરે શાંત થા તું શાંત થાય બધું હવે હું સંભાળી શાંતિ લઈશ. રાખે મોટા ભાઈ જ્યારે વધારે શાંત થા આ શાંતિનો આ સમજે શાંતિની ભાષા સમજે એવો છે એમાં હું આ હસકો તો હારો છે અને આપણી વાતમાં આવી ગયો એટલે એ કે નો ગયો. નકર જો પોલીસ સ્ટેશને ગયો હોય ને તો પોલીસ છે ને આવીને જેલમાં નાખી દેવો અને આપણા ખોડાની આબરૂ જાય અલગ. નાક કપાયું છે આણે. હું ઈ જ તમને કહું આ તમે છે ને એને વાતોથી સમજાવો એને વાતોની જરૂર નથી એને છે ને બે ઝાપટ મૂકો ને તો સીધો થાય એમ છે હવે તો છે ને એ જ કરવું પડશે. હાલ હું પણ આમ હાટા હું મારો છો પણ હું ગુર્યું ખાવશું તું જરીક છે ને લલોડી બંધ રાખજે. ઓલો મહેન્દ્રો આવે ને એટલી વાર છે. એટલે ભવાડા કરે બધા પછી મારી ઉપર હું લખાર કાઢો છો ચડાવ્યો છે તમે ચડાવ્યો છે આ તમારા નાના દીકરાને નાક કપાયું. અને અહીં બે તો બે આના માલશે ને ઊભો થામ હાલ તને છે ને બાપ વેડી તો કેટલી વાર ના પડે અરે અરે પણ અરે કેટલી વાર તારું અરે ના બસ કરો તારું ના અરે કેટલી વાર હેડ્યું અરે અરે બસ કરો હવે થોડી માન શાંતિ પડે કે બાપની આબરૂને ધૂળમાં મેળવવા ઊભો છો છે નફટ સીધો બોલ આમ. ગંધાય છે દારૂ દારૂ ગંધાય છે ભૂંડો હા હાસાવેજી હાસાવે ને ભાન છે કે નહીં તને ભાન છે કે નહીં તું કોનો છોકરો છે તો મારી નાખશો કે હું પણ શાંતિ રાખો ને થોડીક મરી ગયા ને આ મરી જાય ને તો ગળા છે બસ બસ કરો પાછો ઉતર્યો તમે બેહવા જો એને મહેન્દ્રભાઈ ઓ મહેન્દ્રભાઈ હા ઓલા અશોકની બેનની શેરતી કરી ગામ વસાડે આને આ હું બધા ભવાડા હાયદ્રા છે ભૂંડા લાગો છો હારા નથી લાગતા ઈજ્જત આબરૂ બધી નેવે હું મૂકી દીધી છે હવે એ મહિલાને કોઈ કઈ કયો નહીં. મહિલા અહીંયા આવતો રે બટા. અરે હું હજી બટા બટા કરો છો તમને તો કઈ અક્કલ છે કે નહીં? મહિલા આ દારૂ ઢીસીને આવ્યો પંપાળો હજી પંપાળો એને તમે થોડીક વાર શાંતિ રાખશો હવે હું શાંતિ રાખે આ ઓલો અશકો આ મોટા ભાઈની સામે લાંબા ટૂંકા હાથ કરી ગયો ઈ આ કપાતરના લીધે મહેન્દ્રભાઈ આ હું કેસ તમારા ભાઈ હા તમને જરાય શરમ નથી આવતી કે બાબે. તમે આવું પગલું ભરો છો ઈ હું દારૂ પીવું ને પછી આ ગામમાં રાજા થઈ જાવ મારી સામે એ કોને કોઈ રે મૂકીને મને આને છે ને હું બસ કરો પણ હવે રાખો નહીં પણ હવે આખા ગામમાં મારી સામે કોઈ ન બોલે. હા તમને કીધું તો પહેલા કે હાલે શહેરમાં મોકલી દ્યો શહેરમાં મોકલું હોત ને તો આ પરિણામ ન આવત હશે કોઈની વાત તમે માયના બે ભાઈઓ ના અહીંયા જ રાખો ખેતી કરવા દ્યો આ કોણ કે શહેરમાં જઈને છોકરા બગડે આ ગામડા માર્યો શું પરિણામ આવ્યું અરે ઈ તો આપણે આ નજર સામે છે તોય જો આવો ભવાડા કરતો હોય બગડી ગયો છે તો ત્યાં શહેરમાં તો એકલો રે એકલો ત્યાં તો એને કોઈ કહેવા વાળું ન હોય ત્યાં વધારે બગડી જાય આ બગડો છે ને હું બાકી રહ્યું છે મોકલી દો ને હેર ભેગો કરી દો મને તો એમ હતું હાય કેટલું ઢીસો છે ગંધાય છે આખું મોઢું એ મોટા ભાઈ આને છે ને મોકલી જો ને ભાઈ મોકલી જજે જે થવું થાય જાવા તો હા હાલે શહેરમાં મોકલશો તો જવાબદારી માથી આવશે જવાબદારીનું ભાન આવશે નહીં ભાભી ખોટી વાત.
મારે શહેરમાં જવું જ નથી. મને તો ગામમાં છે ને જે જોઈતું હોય ને બધું મળી જાય છે. તો હું કામ શહેરમાં જાઉં? મને અહીંયા મજા. એ ભગવાન હમો બોલે છે. બસ કરો હવે. હું શાંત કરાય મોટા ભાઈ. આને તો છે ને ઓલા અસ્કાને કીધું હોત ને તો પોલીસને હવાલે લઈ કરી દે. બળિયા પડે તો સીધો થઈ જાય એમ છે તમારો ભાઈ. આખા ગામમાં નાક કપાયું તમારું નાક. એ આમ અંદર જાતો ન કર, મારો હાથ ઉપડી જાય. હવે અંદર જાતો આમ. તમે સુપ્રિયો ને હવે હું શું પડે? હાલ અંદર જાતો. હવે એને અંદર હુલો મોકલો છો. હા રૂમ ભેગીનો અંદર જા. એને ઘરની બહાર કઢાય ને ઘરમાં રાખો ને એ જ ભૂલ છે. હું જેવાય આબરૂની પથારી ફેરવી નાખી. બાપનું નામ બોલ્યો અત્યાર સુધીમાં હાચ્યો છું. એ બાઈ ને મૂકો ને, નકર મારે તમને કઈ કહેવાય જાય આગળ. બા ઉપર હું કામ રાડો નાખો ઘડી પણ હજી એને પંપાળે છે ઈ. કે દીદી શહેરમાં જવા દે, જવાબદારી આવે નહીં કમાય, પણ બે માંથી કોઈ માયનું નહીં. હવે આ ગામડામાં હું કર્યું એને? આ છે ને બાપનું ઊભું ન કર્યું હોય ને કોઈ દિવસ, હે બધું ડુબાડી દીધું હોય ને, કાંઈ હલ્લે નહીં મારી દે તમને. હજી એને પંપાળો છો તમે. તમે તો બોલવાનું રહેવા જ દેજો, કે બોલતા નહીં વચમાં. જ્યારે હોય ત્યારે શહેરમાં મોકલી દેવાય ને. આ ડો અહીંયા રહીને બગડી ગયો છે. તમે બા ઉપર હું કામ રાડો નાખો? હું તમને એમ કહું છું, એનો હું વાક છે બિચારાનો? એ ભાગ કોઈનો નથી, ભાગ અમારો છે વાક બધા. તમારા બે ભાઈઓનો જ છે, સાચું કહું ને તો. કેમ અમારો શું વાગે એમાં? વાહ, હવે અમારો હું વાક? પેલા એ જે કરતા હતા ને મોટા ભાઈ એને કરવા દેવાય. હા માફ કરી દેજો, નાના મોઢે મોટી વાત બોલું છું, પણ આમાં હોય 100% તમારો જ વાક છે. એને શહેરમાં જવા દીધા હોત ને તો આજે આ પરિણામ ન આવત. હવે ભોગવો હંધાય. શેરમાં એકલો હું કામ જાય? અમે હું કમાય દાહોલા દહડી અમે નો જાય. અરે ભાભી ફરવા ક્યાં જાય છે? કામ કરવા જતા હતા બિચારા. સિટીમાં બધાને જલસા જ છે, બધાને તૈયાર પાટલે પૂજાવું છે. આ અમે હું કામ દહડી? હાલો આપણે ઠેલા ભરો, હાલો શહેરમાં હાલો. હું કાંઈ જમીનનું કામ નથી કરવાની, હું કાંઈ બાધા નથી ઘડવાની બધાના. પણ એમ નહીં, આમ ગણો તો જીજ્ઞાની વાત હાસી છે ને. જો એકને શહેરમાં મોકલ્યો હોત ને તો આયા કંઈક વરા માઠા થયા હોય ને તો ન્યા કંઈક કમાયેલો હોય, કંઈક નવો ધંધો મળે તો આપણે હોતે ને ટેકો મળે. એટલે આ કહેશે સમજ્યા ને, એટલે એ કહેતો હતો. અને આપણે એને એમ કીધું કે તું શહેરમાં જાય ને તો બગડી જાય. એટલે એને એમ થયું હું શહેરમાં જાઉં તો બગડી જાઉં, એમ આ બધાને વેમ છે તો હું ગામડામાં રહું. તો એને ખબર પડે કે ગામડામાં રહે ને એ હોતો ને બગડી શકે તો બગડી જ જાય. એટલે મોકલી દેવાનું છે ને પછી વાહ આપણે જવાનું હો પાછું. ભાભી અત્યારે એ સરસા આપણે કરતા જ નથી. અત્યારે મહેન્દ્રભાઈને કેમ સુધારવાને હું કરવું ને એ જોવો. એ તું એને અંદર લઈ જા જાતો, નકર મારો છે ને મગજ જાય. લઈ જા જાય રૂમમાં લઈ જા. લઈ જાય ને. ભાભી બાનમાં છું. ઉભા રહો તો. એક શબ્દ બોલો તમે, મારા હમશે તમને. બસ હવે રોવાનું બંધ કરો ને તમે. મોકલી દેવું શહેરમાં એને, ભલે રહેતો અહીંયા. હા પછી આપણે જાઉં. હા ભાઈ તારે હું શહેર જ્યારે હોય ત્યારે બસ મારે શહેરમાં જવું, ત્યાં તો હું બાપનો દાયટો છે. તો તમારા બાપનો આ હું ડાયટો છે. કામ નહીં રે, નકર હાથ ઉપડી જાય. બા હું કહું છું કે અમરેલી જઈને દવાખાને બતાવી આવીએ તો હું ને તમારા દીકરા. કેમ અમરેલી હું લેવા જાવું વળી? બા ખબર પડે ને હું છે, સારું છે કે નથી, કાંઈ વાંધો નથી ને એમ. વાહ, કાંઈ વાંધો ન હોય એમાં હેનો વાંધો હોય? હજી દી બદલો છે બરાબર છે, મહિના પર 10 દી ગયા છે, એમાં કઈ દોડવા ન મળવાનું હોય દવાખાને. તો બા એક વખત આપણે દવાખાને બતાવી દઈએ ને તો આપણને છે ને નિરાશ થઈ જાય, બીજું કાંઈ નહીં. કાંઈ બતાવવા નથી જાવું. આ છે ને ગામમાં હુયાણી છે ને બતાવી દે, હું કહી દે નાટ જોઈને કે તમારે કેમ છે ને કેમ નહીં. બા એ તમારા જમાનાની વાત છે. અત્યારે છે ને જમાનો બદલાઈ ગયો છે. અત્યારે ખાવા પીવાનું બદલાઈ ગયું છે. એ પહેલાં તમે બધું હાસું ખાતા, અત્યારે તમે જોવો છો ને ખાવામાં કેટલો ફેરબદલો થઈ ગયો છે, પાણીમાં ફેરબદલો થઈ ગયો છે. એટલે કહું છું કે આપણે દવાખાને બતાવી આવીએ ને તો સારું. કાંઈ ફેરફાર ન થાય એમાં હેનો ફેરફાર? આ માણસ એવા માણસ તો ઘડ્યા જ ભગવાને. એ આપણા ઉપર આધાર છે હું ખાઈ પીશી. બા એ હંધે વાત હાસી છે, પણ અત્યારે તમે જોવો છો ને ઓલી આપણા ગામની ઓલી છોડીને મહિના રહી ગયા હતા તો એ દવાખાને ગયા હતા ને એને મને કીધું કે ડાક્ટર છે ને બહુ સારો છે, એ કે તું ત્યાં જઈ આવશે. તો ડોક્ટર સારો હોય તો દવાખાને દોડ્યું જવાનું એમ નમ? નોખી ના હોય ને તમે તો દી સીડા. અમે તો 3 છોકરા છે કોઈ દી દવાખાને નથી ગયા.
આ ઘેરે ને ઘેરે હું આવેડું થઈ ગઈ. કોઈ દી દવાખાને દાદરો નથી ચડ્યા, નથી કોઈ દી એક ટીકડી લીધી. બા એ ત્યારની વાત અલગ છે ને અત્યારની વાત અલગ છે. તમે કાં સમજતા નથી? કાંઈ થાય કારવશે તો શું કરશું? કાંઈ નો મોત આવે. હો હા માથે ભગવાન દીધું હોય ને હા માથે સોડે. એક તો તમને ખબર છે ને મારે 2 વાર કહવાડ થઈ ગઈ છે. હા માન રહ્યું છે એટલે કહું છું કે બતાવી આવીએ ને તો સારું. તે નવાઈ થઈ ગઈ. આખા મલકની બાયુને એવું થતું હોય તેમાં કઈ બીવાનું ન હોય. પેલું ને બીજું, બીજું ને ત્રીજું ભગવાન દીધા કરે. એમ દીધા ના રાખે બા, પછી કોથળી નબળી પડી જાય ને પછી રહેવું મુશ્કેલી છે. તું મારી કરતા બહુ ડાપણડાય થઈ ગઈ છો. જાણે મારી કરતા મારી હાહુ બનીને ઊભી રહે પાછી. બા પણ તમને વાંધો શું છે? અમે દવાખાને જઈએ તો ખાલી બતાવવા જ જવું છે ને, આપણે ક્યાં બીજું કંઈ કરવાનું? પછી 3જા 4થા મહિને જવાનું હોય, ઓલા ધનુના ઇન્જેક્શન લેવાના હોય. ના રે ના, વાંધો તો હોય જ ને. હરીફરીને દવાખાના ભેળિયું થાવ વળી. શહેરમાં જઈને તમારું શું આટલું બધું ડાયટુસ ના શહેરમાં? દવાખાનાના બાના છે ત્યાં જઈને પછી નતનવા ખાણા પીણા ખાવશો, બધી ખબર છે મને. બા એટલી તો મને ખબર પડે છે કે સારા દિવસો જતા હોય ને ત્યારે ખાવા પીવામાં ધ્યાન રાખવાનું હોય. હું કઈ ત્યાં ફરવા નથી જાતી કે નથી ખાવા જાતી. તને એકવાર કીધું ને કે અહીંયા આપણે હુયાણી છે અને બોલાવીને નાડી તપાસાવી લેવું એટલે ખબર પડી જાય બાળક કેમ છે. અને તું તો હારી જ દેખાશો, તારામાં કાંઈ વાંધો નથી, બરાબર છે? પણ બા તમે હુયાણીનું કહો છો ને, આપણે ન્યાય બતાવી દે. હું ક્યાં ના પાડું છું? 2 જગ્યાએ બતાવી દઈએ. દવાખાને નથી જવાનું. એકવાર ના પાડું સમજાતું નથી? હું કરવા મોઢામાંથી ફટાઈશો મને? આ વાહિંદા થઈ ગયા બધા. ઘરનું કામ પડતું મૂકીને બેહી ગઈ અત્યારમાં મારી હારવાર તે. બા હવે તો પેલા હું જેવું કામ કરતી ને એના કરતા હવે થોડુંક ધીરે ધીરે કરું ને તો સારું એમ. વાહ રે વાહ, અમે તો 9 મહિના સુધી આખા વાહિંદા, ઘરના કામ, 5 જણાના રોટલા દાળિયાના ઘડી ઘડીને દેતા તો કોઈ દી અમે તો એવું ન કીધું કે ધીરે ધીરે કામ કરું. આ તોય તમ તાર છોકરા જણશો હું એમાં કઈ એટલી બધી બળતરાવું ન કરવાની હોય. બા હું એટલે નથી કહેતી, કામ કરતા તો મને છે ને આવડે છે દોડી દોડીને, પણ આ 2 વાર કહવાડ થઈ ગઈ ને એટલે ધ્યાન રાખું છું કે આ 3જી વાર એવું કાંઈ ન થાય. હા તો ભાગમાં ન હોય ભગવાન લઈ લે ને ભાગમાં હોય ને તો કાંઈ ન થાય. એને મડો કાસરો વાળીને કામ કરવા, મડો વાહિંદા કરવા, નારાયણપુરા મડો કરવા બધું. અને રોટલાય મોકલવાના છે બપોરે દાડિયાના. હા તે હું ઘડી નાખીશ ને, તમારે ક્યાં કામ કરવું છે? ના રે તે હું લેવા કામ કરું? તમને હું કઈ આરતી ઉતારવા લાવ્યા છે? છોકરાને પૌણાવ્યા તી હાટું? મડો કામ કરવા જાઓ. આપણે તો હું કામ કરીશું આવું બધું મહેનત વાળું? તો કામ તો કરવું પડશે ને. કોણ કરશે કામ? હું નહીં કરું તો? પણ સાચી વાત છે, પણ આમ વાહિંદા કરવા આવું કામ ન કરાય. આ નાના મોટા કામ હોય ને ઘરના એ કરાય, બાકી બધા માં કરી નાખશે એ તો. હા તમને ખબર છે બા કઈ કામ કરે છે? કામ તો બા કરે જ છે ને. એ તમને દેખાતા કરે છે કે તમને એમ થાય ને કે આ વહુનું ધ્યાન રાખે છે. હા તમે વયા જાવ ને પછી કાંઈ કામ કરતા નથી, એને ખાટલે સડીને બેસી જાય છે. હજી લ્યો ને મેં હમણાં જ એને કીધું હતું કે અમે દવાખાને અમરેલી જઈને અમે 2 માણા જઈને અને બતાવી આવી, તરત ના પાડી દીધી. પણ હું કામ ના પાડી? હી એમ કે અમારા જમાનામાં ઈ કે દવાખાને નહોતા જતા, એ કે ગામની જે હુયાણી હોય ને એને બતાવી દેવાનું હોય ઈ કે એમ કહેતા હતા. આમ રહ્યો મને ગાય મારશે એટલે. પણ હું આમે તો તું જો બા કહે ને એમ જ ઘરમાં થાય છે. તને ખબર છે ને, આપણે આમ બાની સામે બોલીએ ને એ સારું ન લાગે. હા તમારે મને સાથ આપવાનો હોય કે અત્યારે બાને આપવાનો હોય? હા તમને ખબર છે હા ગામની ઓલી મારી બેનપણી એ જો અમરેલી દવાખાને બતાવવા ગઈ હતી ને તો એ કે મને કે ડૉક્ટર એ કે સારો છે, એ કે મને જો કેવી સારી ડિલિવરી થઈ ગઈ, કે 9 મહિના મને કાંઈ વાંધો નહોતો આવ્યો. હવે હું એમ કહું ભલે ને બાને એવો મોહ છે ને કે હુંયાણીને બતાવી આવીએ, ભલે ને આપણે 2 જગ્યાએ બતાવી આવવાનું, હું ક્યાં ના પાડું છું. એકવાર દવાખાને બતાવી આવીએ, એકવાર હુંયાણીને બતાવી દઈએ. વાત તો તારી સાચી છે, પણ તે જો બાને પૂછ્યું ને એને ના પાડી અને એની ઉપરવટ જઈને જો આપણે જાહું ને બતાવવા તોય બળતરા. કારણ કે સાંભળવું કોને પડશે? તારે. મને જ કાંઈ નહીં કે. જો હું તમને કહી દઉં છું, આ 2 વાર છે ને કહવાડ થઈ ગઈ છે, આ 3જી વાર છે ને રિક્સ ના લેવાય, આનું કાંઈ નક્કી ના કહેવાય. એટલે હું કહું છું દવાખાને બતાવી આવીએ ને તો સારું છે. તમારે છે ને 2 શબ્દો કહેવાય બાને. એ ભાઈ હું કહેવાની કોશિશ તો કરું જ છું બાને, પણ કાંઈ સાંભળે તો ને. કારણ કે 1ના 2 નથી થતા. એ હું કહેવા જાઉં ને તો મને કહે અમે છે ને
કેટલી ડિલિવરીઓ કરી નાખ્યું કે કોઈ દી અમે દવાખાના ભેળા નથી કે નામી કે ખોટા છે ને ખર્ચા કાંઈ કરવાના ન હોય. હવે આપણે ક્યાં પૈસાની તંગી છે તે એમાં પૈસાના ખોટા ખર્ચા નહીં કરવાની વાત આવે છે. પૈસાની તંગી ન જ પણ હવે બા કે એમ કરવું કે નહીં? હા, તમે છે ને બાકી એમ કહી રાખો. જ્યારે આ પેલી ને બીજી વાર થયું હતું ને એવું થઈ જાય ને એટલે તમને નવ નિરાય. હું એવી ઈચ્છા થોડી રાખું કે તને આવી કહોવડ થઈ જાય. મને તો એવું ન હોય કે મારું સંતાન આ દુનિયામાં આવે, આપણે બે મા બાપ બનીએ. એવું હોય ને તો અત્યારે બાને કીધું હોત તમે. બાને મેં કીધું જ છે અને તું કહેતી હોય ને તો હજી વાત વાત કરે, પણ મને ખબર જ છે એ કાંઈ માનવાના નથી. આ હુયાણી હા, પાસે પહેલા જ કહી દ્યો કે માનવાના નથી, પણ કંઈક માને એવા શબ્દો કહેવાય કે બા માની જાય. ભાઈ એવા શબ્દો હોતે ને કઈ કડક સ્વભાવે હોતે ને વાત કરીએ છીએ, પણ એકના બે ન થાય. આ જૂની રૂઢીમાં છે ને એ હાલ્યા આવે છે, એને ખબર નથી કે અત્યારની ટેકનોલોજી, આ ખોરાક, આ બધું છે ને બદલાઈ ગયું છે. પહેલા છે ને દેશી ખોરાક ખાતા, દેશી ખાતર આ વાળા. બધું ભાષણ છે ને મારી પાસે કરવાની જરૂર નથી, આ બધું બાને કહેવાની જરૂર છે. મને તો હંતી ખબર પડે છે. તો બાને ખબર જ છે બધી, હું એને કહું જ છું, પણ તો એ કાં સમજતા નથી? પણ નથી સમજતા તો શું કરું? કે એના મગજમાં હું ગળી જાઉં સમજાવવા હાટું? આ ખબર છે ઘડીક હું કામ કરતા કરતા બેહી જાઉં છું ને તો તરત એમ કહે છે કે લે હજી ઘરના કામ પડ્યા છે ને બેહી ગઈ. એને એટલી તો ખબર હોવી જોઈએ ને, બાઈએ 3 છોકરા જઈના છે તો એને એટલી ખબર ના હોય કે આ સમયમાં થોડું થોડું કામ કરતા હોય ને માણસ તો એ થાકી જાય તો બેહી જાય પોરો ખાવા. પણ નહીં, બેહવાનું નહીં, કામ કરી રાખવાનું. સારું, હવે તું કહેશો ને તો હું વાત કરી લે બહાર, મારી રીતે એને સમજાવવાની કોશિશ કરે. કોશિશ નથી કરવાની, કહેવાનું છે. કોશિશ જ કરવી પડશે. કે તો ખરો જ તે, એ કોશિશ કરશું ને તોય માને તો માને, બાકી અહીંયા કઈ માં છે એને કઈ થોડું કઈ એની યારે બધાય છે મારે અહીંયા ઘરમાં. બીજું શું કેવું, કરો તમને જેમ મન પડે એમ. મારે તો બધું ભગવાન ઉપર છોડી દેવાનું કે જે થાય એ મારું. કાંઈ તારું નહીં થાય, કાંઈ બધું ભગવાન માથે નથી છોડી દેવાનું, હું તો બરોબર? કહું એમને હું ઉકલી જાઉં ને તો સારું, બરતરા મટે આ બધી. બસ હવે આવું કાંઈ બોલવાની જરૂર નથી, બરાબર? ઉકલી જાવ ને એટલે તને લાવ્યો છો અહીં ઉકેલવા હાટું થઈને. હા, તો એના જેવું જ થયું ને. મારે તો બળતા બળતા કામ કરવાનું, બળતા બળતા ઘરમાં રહેવાનું, બળતરા યુઝ કરી રાખવાની. હવે બળતરા તો હવે મને ખબર જ છે કે તું કરે છો, આ નથી થતા કામ તોય તું કરશો. હા, અત્યારે ખબર છે. આ હવારે ભાખરી ખાધી હતી ને એ ઉલટી થઈને નીકળી ગઈ. હા જો, એટલે જ હું તને કહેતો હતો કે ભલે બા બે શબ્દો કહે, તું આ બધું છે ને કામ થતું હોય ને એ કર. જાઓ તમે, સહન કરી રાખી, મારાથી થાય ને એટલું જાઓ. હા, હારી શાળો બરાબર ફાઈટો ટાઈટ બરાબર નહીં પડે છે. આ જીગો કેટલી વાર છે હવે? ખબર હતી આગળ જ બોલશે. જીગુ કેટલી વાર છે હવે? પણ તારે છે ને આ રોજ નું થઈ ગયું, મારે તને રોજ બોલાવવી પડે છે. હે, કીધા વગર તો તું આવતી જ નથી. અને આ વાળની લટ તો નાન પડી, લટ નહીં કાઢતી. મારા વાનને તોડતા જ નહીં ભૂલે ચૂકે, ટોકી નાખ્યા મારા વાનને. હાવ વાળ વહી ગયા તારા? હે, તો કેવા સારા વાળ છે. થૂકી નાખો, થૂકી નાખો મારા વાનને. બસ લ્યો થૂકી નાખજો. હે ભગવાન, હવે હું કહું, શિરામણ થઈ ગયું છે? પેટ છે કે પટારો? કેમ 100 વાગ્યા ખાધું તું ઠેઠ, અત્યારે કેટલા વાગ્યા? 8 વાગ્યા છે. એટલે જ કહું છું ને કે પેટ છે કે પટારો. આ હમણાં 2 કલાક પહેલા શિરામણ કરી લીધું તોય પાછું શિરામણ કરવા જોઈએ છે. તને ખબર, ભૂખની બારે. તને ખબર છે ને કે જ્યાં સુધી હું દહીં રોટલો ન ખાઉં ત્યાં સુધી મારા પેટમાં ટાઢક ન વળે. હા, મારા બાપ રોટલો થઈ ગયો છે ને દહીં મેં કાઢી રાખ્યું છે. મારા છોકરાનો હા બાપ, હું મારા છોકરાનો. હા, મારા છોકરાઓના બાપ રોટલો થઈ ગયો છે અને દહીં કાઢી રાખ્યું છે. હા એમ તો પછી હાથ ન પડે. આ તો હું બોલાવું ત્યારે જ તારે આવવાનું, તઈ જ તારે બધા જવાબ દેવાના. કા હું તમને શું કહી દીધી? તારે કાંઈ નથી કેવું, તું ખાલી મારું સાંભળ્યા કે ને તો ઘણું છે. તારું સાંભળવું છે અત્યાર સુધી તો કારક તો મારું સાંભળ. બસ લ્યો, હું શું કહું છું તમને, તારે હું બોલીને કામ છે? આ એટલું તું બોલે છે એ ઓછું છે કાંઈ? હે, આ કારક મને તો બોલવાનો મોકો આપતી હો, નકરું મારે સાંભળવાનું જ રહે. તારું સલાહ સૂચન જ આપ્યા કરે, આમ નહીં કરતા, તેમ નહીં કરતા, ફલાણું નહીં, ઢીકડું પૂછડું લોકડું. કારક મારું સંભળાય એટલે જો કાંઈક કેવી એટલે વાતમાં ધ્યાન નહીં દે. ના ના, સાંભળું છું, તમે બોલો છો એ બોલો. હા બોલી લીધું, તમે બોલો. ના ના ના, હવે તમે જ બોલો, હું સાંભળું છું, બોલો. મારે હવે નથી બોલવું. તો હું બોલું? હા બોલો. આ આપણા બાજુમાં નથી ઓલા હર્ષાબેન નહીં રહેતા, નરેશભાઈ ની? હા, એ છોકરાની વહુને હારા દી જાય, તમને ખબર છે ને? હા મહેન્દ્ર ને બહુ ને? હા, એને હારા મને દી થોડી જાય છે. ખબર હોય હવે બાયુની વાતોમાં. હા, તો એને હા હું કેવા સબરા છે હો. બાકી
ઓલીને બિચારીને દવાખાને બતાવવા ન જવા દેતા ડાક્ટર પાસે. એમ કહે છે કે ડાક્ટર પાસે બતાવવા થોડું જવાય ઈ કે. તો પણ એની વાત ક્યાં ખોટી છે? હા, આપણા ગામમાં ઓલા હુયાણી છે આપણે હું ભારતીબા, હે ભારતી માને હું તંબુરો આવડે છે. એટલે કેવી વાત કરે છે તું? અડધા ગામની ડિલિવરી એને કરી છે. આ તને હાસુ કહો ને તો આ બા વખતે મારી ડિલિવરી એને જ કરાવી છે. એને બધી ખબર પડે છે. તમે દવાખાને જવાનું જરૂર છે? એ પહેલા છે ને ભારતીબા કરાવતા ને તો સારું લાગતું. અત્યારે છે ને આ જનરેશન પ્રમાણે ભારતીબા કરાવે ને નો સારું લાગે. અત્યારનો યુગ તો જોવો તમે કેવો છે. ઈ પહેલાની બાયું કરી હકતી ઘેરે. અરે હવે તમે આ લઈને ઊંધું બેઠા છો. હવે આ છે ને અત્યારે બે પૈસા બધા પાસે થઈ ખબર જાય. છે ને ગામના કેટલા છોકરા મરી ગયા ડિલિવરી વખતે. અરે એવું તો ભાઈ તેના ભાગમાં લખ્યું એટલે થાય. બાકી આ તો બધા ભાઈ પૈસા થઈ ગયા ને અત્યારે. હા, એટલે આ ડાક્ટર વાહિની પાસે પડ્યા છે. આ ડાક્ટર છે ને બધા પૈસા વધારે લઈ લે. આ બીજું કાંઈ નથી. હા, બાકી આ ભગવાન જે દેવાનો હોય ને દેવાનો જ હોય. હા, છોકરા કોઈ ગુજરી જાય એમાં ભારતીબાનો થોડો વાંક હોય. ઉયાણીનો જ વાંક હોય એમાં હો. આ છે ને પહેલા તમે ઘરે ડિલિવરી બધાય કરતા ને તો સારું લાગતું. અત્યારે દવાખાને જવું જ પડે ડાક્ટર પાસે અત્યારના યુગ પ્રમાણે. અને રહી વાત પૈસાની, ડોક્ટર કે વધારે પૈસા લે અને આ જે કરીએ એ તમારા હાટું જ કરીએ ને. ઘરે તો બિચારી બાયું કેટલી પીલાઈ જાય ખબર છે ને. આ બાયુના જીવ જાય, છોકરાના જીવ જાય. 3-4 દી પીલાય. આવું થોડું હાલે. એમાં તો તું કેમ મને કઈ ટપો નથી પડતો. હા, આ ભારતીબા છે બરાબર, એ આ ડિલિવરી વખતે હુયાણીની જરૂર પડે જ કે નહીં. તો એટલે આ ભારતીબા આવે છે તો નથી ઘણાને સારું થતું. હા ભાઈ, કોક એકાદ બે આમ તેમ છું તો થાય. તો એવું કઈ ન હોય ને કે વાત. ભારતીબા સાલી ડિલિવરી કરે ને એમાંથી 20 છોકરા મરે છે. તો તમે બધા સમજતા જ નથી. હા, આપણા ગામમાં કેટલા લોકો સુધરી ગયા, કેટલા લોકો ડાક્ટર પાસે જવા માંડ્યા તમને ખબર છે. પણ નહીં, તમે તો મને નાશ પાડો જ્યારે હોય ત્યારે. તું એની લપ લઈને આપણા ઘરમાં હું બેઠી એને જાવું જાય ન જાય કઈ નહીં. તારે જવાની જરૂર નથી ને કઈ. હે, તારે વારો આવે ને તે જોયું જાય અટાણ દીની. કદાચ એવું પણ બને કે આપણો વારો જલ્દી આવી જાય. એટલે સમજાણું નહીં મને કઈ. કાંઈ નહીં, તમને સમજાય નહીં. બસ એવું બને કે આપણો વારો જલ્દી ન આવે. શું કઈ આપણે આખી જિંદગી એમ જ રહેવાના છીએ? રહેવા દો. એવું કાંઈ નથી. એવું કાંઈ નથી. મને તો એમ છોકરી ઘર ખાઈ ગયો કે હું તો બાપ બનવાનો છું. પેલા તમે મોટા થાવ પછી વિચારજો. મોટો એટલે મારા લગ્ન થઈ જાય. હું થોડો કઈ નાનો છું વાત કરશો. અને આમ જો ઉંમરમાં મોટા છો, બાકી બધીમાં તો બાળક જેવા જ છો ને હજી. હા, ઈ તો બધું હાલ્યા કરે. તો હું કહું આપણે ભારતીબા પાસે જાય એવું કરવું ન જોઈએ. હવે આપણે નાના નથી કે હા, આપણે ઘરે જો આમ છોકરા કિલકિલિયાર કરતા હોય, હું આમ વાડીએ જતો હોય તો મને એમ કે બાપુ બાપુ મારે વાડીએ આવવું છે, તો કેવું મજા આવે. હે, તો આપણે વિચારવું ન જોઈએ. તને નથી લાગતું એવું? આ તને હરખ ને માં બનવાનું. હે, તારે આમ તારા ખોળામાં આમ છોકરો રમતો હોય પછી તમે મને કહો હે આ કામ કરી નાખો તો મારથી નથી થાય એમ, તો કેવું સારું લાગે. હે, હું જોશો હાલો સિરાવા. હે અત્યારે ભગવાન. જવું છે? વાહ, આ તો કીધા ભેગું રેડી થઈ ગયું. હાલો એ સિરાવા હાલો એમ કહું છું. આ છે ને દવાખાને જવાનું કહેતી હતી માર વહુ. મેં ના પાડી. મેં તું કાંઈ દવાખાને નથી જાવું. આપણે છે ને આ ગામના વેદ છે ને ડોહીમાં હુયાણી એને બોલાવી લેવું. તમે છે ને તપાસ કરી જવો એટલે આ દવાખાને જવાનું નથી થતું. ખબર પડી જાય. જો બોલ, આજ વર્ષોથી આ ગામમાં છે ને જેટલાને છોકરાઓ જણવાના હોય ને મને જ બોલાવે છે. અને હું છે ને નાળ જોઈને ને પેટ જોઈને કહી દઉં છું કે હું છે, કેમ છે, એને શું કરવાનું છે, કેવી દવાઓ લેવાની છે. બટા, ડૉક્ટરો પાસે ન જવાય. આજકાલ છે ને ડૉક્ટરો ખાલી એમને એમ જોઈને દવાઓ દઈ દે પછી ગરમ પડે. મને છે ને આમાં કઈ વિશ્વાસ નથી આવતો. હું આમાં નથી માનતી. તું ભલે ન માનતી હો, તને ભલે વિશ્વાસ ન આવતો હોય, અમને આવે છે. આ 3 મેં જણ્યા ને તો આ ડોહે જો હું આવેડ કરાવી છે, બરાબર છે. એટલે અમારે જોવાનું છે કે તારી તપાસ ક્યાં કરાવવી. એ હર્ષાબેન, એક વાત કહી દઉં હો, જો આને ભરોસો ન હોય ને તો આપણે કાંઈ કરવું નથી. હું તો આ હાલી. અરે ક્યાં જાતા તા? આ હું કેવી બેઠી છું? તમારે મારું જોવાનું છે કે કાલની આવેલી બાઈનું? પણ મોઢું તો જો સડાવીને બેઠી છે. એ ભલે બેઠી સડાવી, તમ તાર નાડ તપાસો, ખબર પડે આખડે જોઈ. લાવાય. એ ઘી ગોળ ખાઓ, દીકરો છે. હું વાત કરો? તઈ અરે વાહ, બેટા દીકરો છે. અને જો
હું જે ઓહડી આપું ને બરાબર ટેમે લેજે અને હંધુય કામ કરજે હો, બેહી ન રહેતી. એ છે ને જેટલું કામ કરાય ને એટલું છોકરું સારું રહે અંદર. રાત ને દી તો કામ કરું છું બા, હજી વધારે કરું. હવે આ હુયાણી એટલા હારા હમાસાર આપ્યા, તા તોબડા જેવું મોઢું હું સડાવીને બેઠી છો? હરખ રથ થાતો તને? આવું કોઈ ડોક્ટર નો કે તારે દીકરો છે એમ જોયું તે? બા, આ દુનિયામાં મારું સંતાન આવે ને તોય સારી વાત છે. કેમ બટા એવું કહે છે? કઈ ઉપાધિ છે? કઈ સંતા છે તને? હા બા, હા 2 વાર કહવાડ થઈ ગઈ ને એટલે બીક લાગે છે. આ 5 મિનિટે પોરો નથી ખાતી હું. એ છે ને અડધું તો આ છે ને તમે ઉપાધિમાં જ પડી જતું હોય ને છોકરું, ત્યારે તો એને મજાનું રહેવાનું, હળકું ખાવા પીવાનું અને કામ કરવાના. કામ કરેથી છે ને છોકરું સારું થાય, નહીં તો પછી અંદર ને અંદર પોહાતું બંધ થઈ જાય. અને જો આનું પોહાણે સારું છે હો. હે ને? હા, હવે હું જે ઓહડી આપું ને એ ઓહડી આવીને દેજો એટલે છોકરું જો પછી આવે ને એ ગલગોટિયા જેવું ને ગાભા જેવું આવશે. હા હા, તમે કયો એમાં ફેર જ ન હોય, હા, આમાં કઈ ઘટે જ નહીં. પણ આ બાઈને થોડી ખબર હોય હે? આ મારી 3 હુવાવેડું તમે કરી. આ 3 છોકરા મારા કેવા છે? 2 શહેરમાં છે ને એક અહીંયા છે. હા તો અને જન્મ્યા ત્યારે કેવા મજાના હતા. હે 4 કિલોના કાબા. તઈ હું છે ને કઈ ઓહળિયા બોડિયા પીવાની નથી. કા ઓહડિયા હે નહીં નો પી? ઉભા રહ્યો. જો બટા, આ ડાક્ટરિયા છે ને જે દવા આપે ને એ એટલી ગરમ પડે ને કે પછી છે ને છોકરું દવાખાના વગર જીવી જ ન હગે આવ્યા પછી. આ શરદીને લીધે જો ને ઉધર નથી હારકી થતી. સાંભળ, તો છે ને ઓહડિયા જે આપું ને એ ઠંડાઈ હોય અને હારાઈ હોય, એનાથી ભૂખ લાગશે, હરખું ખવાય અને છોકરું અંદર ને અંદર પોહાયા કરે હો ને. હા ડોક્ટર ગાંડા થઈ ગયા છે કા? હા દવાખાના નાખીને બેઠા છે. એ હાજા ગાંડા તને 70 ફેરું નાક તો વાઢ્યું છે કે દવાખાને ન જવું. આજે હુયાણી કે ને એમ જ કરવાનું થાય છે, બરાબર છે? હા તો હું એની છે ને કઈ મફત નથી આવતી. તમે મફત કરતા હતા ને, હા 200 રૂપિયા લેખે આપણે એને દેવાના છે. આ તો દવાના એ આવડિયાના તો દેવા પડે ને. દેશી દવા લાવે એ અમુક બધું વાટે કૂટે, પછી અમુક વસ્તુ ભેળવે ને ઈ કાંઈ મફત થોડું આવે. ઘી ગોળ લાવે એમાં બનાવે બધી દવાઓ, તેમાં તો જોવે જ ને રૂપિયા. હા દવાખાને જાય તો એમ કે ત્યાં ખર્ચો થાય, હા અહીંયા કેમ દેહે? જો બટા, મારી વાત સાંભળ. ઓહડિયા છે ને મારે ખેતી નથી, મારે બહારથી લાવવા પડે અને હું હાલતી લેવા જાઉં. 2 ગાંવ સેટું છે, ત્યાંથી લઈ આવું, પછી હાથસું ઘી ને હાથસો ગોળ ને એ બધું નાખીને બનાવું. તો એટલા તો મહેનત ના લઉં કે ન લઉં? હે બા, હા તમારી ઉંમર થઈ ગઈ, હવે આ બધું મૂકી દો ને આરામ કરો ને. ઈ શિખામણ તું ન દે. જ્યાં સુધી હું આ ગામમાં છું ને ત્યાં સુધી હું કરીશ જ. તમારે જ બધું કરવાનું છે ને આ મારી બાઈ નો હાથ મેં તમારા હાથમાં હોયપો છે. હવે 9 મહિના પૂરા થાય ને હુવડ સુધીની જવાબદારી તમારી છે. એ હા, હું ઓહડિયા મોકલી દઈ એટલે તમે એને દેજો. એમાં હું ટાઈમે લખી દઈશ કે આ વખતે દેવાના ને એને કામ કરાવજો અને થોડા દાડે હું જોવા આવી જઈ. સારું, કામ કરાવજો. એ હા, હાસવી હાલ આવજો. સા પાણી કરીએ? એ અત્યારે નહીં, પછી હું પીને આવી. બટા ધ્યાન રાખજે તારું હો. એ રામ, એ આવજો. ભલું કરે ભગવાન ને દેવ જેવો દીકરો દે. એ રાજ, લે આ આને પાસે આવીને ન્યા હા ભાઈ હું તારી પાસે જ આવતો છો. આ ઢીલો કાં છો? ઢીલો જ હોય ને યાર, વાત જ એવી છે તો શું કરવાનું બોલ. એટલે પણ તારે તો છે ને આ કાંઈક ની કાંઈક ઉપાધિ હોય તારે ઓલા છે ને ઓલું નથી ઓલી સિરિયલ આવતી ઓલી કઈ આપણે આ ઓલી ટીવી ઉપર આવે છે રોજ છોકરા જોવે, તારક મહેતા. હા, તારે જેઠાલાલ જેવું થઈ ગયું. જેઠાલાલ જેવું જ છે. જયારે હોય ને તારે કાંઈક ને કાંઈક ઉપાધિ હોય, કોઈ દી હસતું મોઢું ન હોય. તારા લગ્ન છે ને તેદું તું છે ને ખબર નથી પડતી તારી હું દશા બેહી ગઈ ને. પેલા કેવો હસતો રમતો થતો. 3 વર્ષ છે ને ભાઈ લગ્ન ને, 3 વર્ષથી તું કે એમ જેઠાલાલ જેવી હાલત છે. ભૂલી ગયો તું? આ 3 વર્ષ થયા તારા લગ્ન ને, એ તને 3 વર્ષ યાદ રહે? તારા હગા તારા લગ્ન છે ને 5મું વર્ષ હાલે. કોડા ક્યાં ખોવાઈ ગયો તું? હા થયા હશે હાલની ભાઈ. આમ બળતરામાં છે ને બધું ભૂલાઈ જાય છે એલા ભાઈ. વાત એવી છે એટલે મારે તને મળવા આવવું પડ્યું. હા તારા ભાભીને છે ને હારા દી જાય છે. એટલે એ તો સારી વાત કહેવાય, એમાં ઉદાસ રહેવાની શું જરૂર છે? સારી વાત છે પણ તને ખબર છે ને આગળ 2 વખત કહોવાડ થઈ ગઈ છે.
એટલે તો કહું છું. અને આ આ તું એમ નહીં, તું હું કહું છું તો આ 2 વાર કહોવેડ થઈ ગઈ છે આવીને, તો આ ભારતી બને બતાવી દે ને કંઈ એને. ભારતીબાને જ બોલાવ્યા હતા, ઈ જ તો દખ છે. કાંઈ લા એવું કાં બોલે? ભારતી બા બોલાવવાનું એમાં શું દખ છે? આપણા ગામમાં એક તો હુયાણી છે ઈ. હુયાણીના ભરોસે નથી રહેવું. આપણા ગામમાં ઈ જેની ડિલિવરી કરાવે છે ને ભારતીબા, એમાંથી અડધા છોકરા તો મરી જાય છે, નથી જીવતા રહેતા. એ જ બળેતરા છે. મને એ વાતનું ટેન્શન છે. એટલે એવું કાંઈ ન હોય. આ તને કોણે આવા પૂઠા ભણાવ્યા? પૂઠા નહીં, આ હું તને હાસું કહું છું. આ છે ને મગજમાં ઉતારવા જેવી વાત છે. તું આમ જો આંગળીના વેઢે ગણા હે એટલી ડિલિવરીઓ થાય, કાંઈ રોજ તો થાચ્યું ન હોય. પણ આ એમ મારા બા વખતે મારી ડિલિવરી ભારતીબાઈ જ કરાવેલી છે. તો મારી એણે જ કરાવી છે બાપા, અમારે તેણે ભાઈઓની. તો પછી શું છે? એ તયુની વાત અલગ હતી. ત્યાં શું છે કે આપણે જો ઉકરડામાંથી દેશી ખાતર નાખતા હતા ખેતરોમાં, દેશી ખોરાક ખાતા હતા, અટાણે યુરિયા ને દવાઓ વગેરે કાંઈ થાય છે? એ વાત સાચી તારી. આ તારી ભાભી એ કાંઈ મારી માન તારા માં એટલા મજબૂત થોડા હોય. નો એ વાત સાચી. એટલે જ કહું છું છે ને, મારે અમરેલી દેખાડવા જવું છે દવાખાને. સારો ડૉક્ટર છે અહીંયા, અને છે ને હરખી દવા આપે ને તો તારી ભાભીને કાંઈ વાંધો ન આવે ને, સુખ શાંતિથી ડિલિવરી થઈ જાય એમ. એટલે આ ડાક્ટરના ઓલામાં ન પડાય. એટલે આ બધું છે ને ખોટા રૂપિયા લઈ જાય, તને ખબર છે? રૂપિયાની કાંઈ તંગી નથી. માય ગયા 1000-2000 રૂપિયા લે અહીંયા, બીજું શું થાય? આ તો એક કામ કરી ભાઈ, આ તું છે ને અમરેલી બતાવીએ, બીજું હું તું કાંઈ મારી વાત માનવાનું જા બતાવીએ, બીજું હું તાર ભાભી લઈને જઈએ. હું જો અમરેલી જાય ને તારી ભાભીને લઈને, તો મારે ઘરે બાંધવાનું થાય. તને ખબર છે ને, સખત ખિલાફ છે કે દવાખાને નહીં જવાનું, ભારતી બા પાસે જ આપણે ડિલિવરી કરાવવાની છે, એવું કહે છે મારી બા. તો એટલે મારે દવાખાને હું જાઉં ને તો એને ખબર પડી જાય, અને ખોટું બોલીને હું જઈ ન શકું. એટલે હું શું કહું છું, તો મારા ભાભી કેમ દવાખાને જાય? કે તો એકલા જાય કોઈ દી? એકલા ન જાય ને, એટલે જ હું તારી પાસે આવ્યો છું. એટલે હું આરે જાવ એમ? ના ના ભાઈ, મારે ન જવાય. ભાઈ તારે નથી જાવું, તું મારો મિત્ર છો કે નહીં? હા. આ તે તું જીગુ ભાભીને ક્યાં નહીં એને હારે જાય. એ ભાઈ ના ના હો, એ ધંધા માન નથી કરવા. આ તારી ભાભી એની હારે ગઈ હોય અને લઈને તારા બાપાને ખબર પડી હોય તો મારા સંબંધ બગડે ને. મારી ધંધો નથી કરવો. આ આપણે છે ઘર જેવા સંબંધ હો. ઈ તું રવા દે ભાઈ, ઈ ખોટા પૂઠા મન ભણાય. અરે ભાઈ એમ થોડા કઈ ખબર પડી જાય, સંબંધ બગડી જાય કાંઈ? તું વિચાર તો કર યાર, કે આમ જો તું મારો મિત્ર છો ને, એટલે હું તને મારા દખની વાત કહેવા આવ્યો છું ભાઈ, કે આ તું છે ને ભાભીને મોકલને હારે, તો એ 2 જણ છે ને ખબર વગર આમ ખરીદી કરવા જાવીને એમ કરીને અમરેલી જઈને વૈયા આવે, એટલે કોઈને ખબર ન પડે. અને હું જો હારે જાય ને તો મારી માને તરત ખબર પડી જાય. એ ભાઈ રવા દે હો, આ ટૂંકા માર્ગે જવાનું મન ન શીખવાય. હું તારા ભાભીને નહીં મોકલું ભાઈ. યા તારા બાપાને ચાકરી ખબર પડી જ જાય. અને તારા બા તારા બાને કોઈ વાતે ભોગાય? આવડો એક જીભડો છે, ઓલી મારી બાયારે બાંધીને પાળિયા થાય. મારે ધંધો કરવાનો નથી થતો. એ તું રવા દે ભાઈ, મને તું રવા દે. હું તારા ભાભી નહીં મોકલું. તું મારો નાનપણનો ભેરું છો, મારા હું તને દખની વાત કહેવા આવ્યો ને તું મને ઉપરથી આવું સંભળાવ્યું છો. એલા તો મારે એવું કરવું, હું તારી ભાભી એને મોકલવા પડે એમ જ છે. અને જો નહીં મોકલીએ ને તો ઉપાધિ થાય. જો 2 વાર તો હું બાપ નથી બની શક્યો, અને મારી મરજી છે કે આ વખતે છે ને હું બાપ બની જાઉં. એ ભાઈ આ તારે છે ને બાપ બનવું હોય તો ભાઈ, ન બનવું હોય કાંઈ નહીં. આપણા ગામમાં ભારતીબેન બતાવી દે, અમરેલીના પેતરા કરીમાં ડૉક્ટર પાસે જવાનો દીકરો થામા. અને તારા ભાભીને તો વૈશમાં લાવતો જ નહીં. કે મને છે ને ભારતી બા ઉપર ભરોસો નથી. વાત ન હોય ભાઈ, મને માફ કરી દે ભાઈ. આ મારા તારા બાપા ડખા નથી કરે, મારા સંબંધ જ બગડો. હું જાઉં, મારે મોડું થાય. તું જા તારું કામ કરી જા. રાજ આવું શું કરીશું? એલા મોકલ ને ભાભીને. મારે ધંધો કરવાનો થતો નથી. શું કરવું હવે મારે? કાંઈ હળ નથી પૂછતી. ક્યાં તમે હું ઘોકા મારો સાયા? આ તમને કહું છું, હા બોલ ને. માજી લીંબુ ન થાયવા પણ લીંબુડી મોટી થઈ ગઈ, પણ લીંબુ આવ્યા નહીં. તો કાંઈ નહીં, આવશે તો ખાજો. અને જેટલા જોવે ને એટલા પાછા લીંબુ આવતા નથી હો આમાં. આવશે ને ટાણે આવે. અત્યારે હું શું કહું છું કે આ બાઈને છે ને હારા દી જાય છે. એમ? હા, તે બાએ ઉપાડો લીધો તો હવે કે અમરેલી જાવું દવાખાને બતાવવા. દવાખાને જવું એમ? હા, હવે દવાખાને ગઈ જ તી ખબર. 2 વાર એને કಹುવડ થઈ ગઈ. એના કારણે થઈ. ઈ અમદાવાદ ગઈ હતી ને એના કારણે જ થઈ હતી. હજી પાછું દવાખાને જવું છે ને? અરે આ વખતે જ મેં જવા જ નથી દીધી. આપણા ગામના ઓલા હુયાણી નહીં, હા ભારતી ડોહીને બોલાવ્યા હતા. હા. તે મેં એને કે નાળ બાળ તપાસ કરાવ્યો. એને શું કીધું ખબર? હું? કે દીકરો છે દીકરો. અરે હું વાત કરે છે તું? એ તો
ઈ કે ઉપાધિ કરીમાં હારું બાળક છે અને એની પાસે કામ કરાવજો, બેહાડી નહીં રાખતા, હું દઉં ને ઈ ઓહડિયા પીવરાવજો. આજે બસ ઈ હારું એને જોઈને કહી દીધું, ખબર આમ પેટે હાથ મૂકીને કહી દીધું કે આ દીકરો છે. તરત કહી દીધું, એનો અનુભવ બોલે, સમજા? બોલે જ ને. વર્ષો જૂની હુંયાણી છે, તો કેટલાની ડિલિવરી એને કરાવી છે, એટલે એને બધી ખબર હોય. હા, ને એને ઓહડી આપ્યા છે, ઈ કે ઈ પીવરાવાના, ઈ કે ટાણે ટાણે એટલે બાળક છે ને પોહાણ વાળું થાય કે. આજે બસ, અને ઈ જો આ ભૂ ભૂલી જાય ને તો તું છે ને એને યાદ રાખીને પીવરાવ્યા કરજે, સમજ્યા? અને ઈ કે ને એમ કર્યા કરો તમે તારે, એટલે બધા હારાવાના થઈ જાય. હું તો કરું, પણ આપણા દીકરાની વહુ સમજવી જોવે ને. કેમ? ઈ હું નથી એને તો બસ અમરેલી દવાખાને જાવું કે નથી આપણે ગામમાં કે એની બેન પણ ઈ સડાવે છે એને. હા, ઈ કે મારી બેન ની હુવાવેડ અમરેલી દવાખાને કરી હતી ને તો તું ન્યા કર, આને ઉપાડો છે ન્યા હુવાવેડ કરવા. અરે ના રે ના, દવાખાને જવાતા હશે. દવાખાના ડોક્ટર છે ને, ડોક્ટર ખાલી નામ ના છે, બાકી લૂંટારું છે, લૂંટારું, સમજ્યા? લૂંટવા જ બેઠા છે. હાલો પૈસા લઈ જાય એનો વાંધો નહીં, પણ પાછો આપણો માણા પાછો એમ કેમ પાછો તો આવવો જોઈએ ને દવાખાનામાંથી. કા મરેલો આવે, કા અપંગ આવે, કા એક ગયો હોય ને તો અડધો જ આવે. અત્યારે તો કેવું છું છે, સીધા છે ને ઓલું શું કહેવાય સિઝરિયન કરી નાખે અને બસ જાતા વેત સિઝરિયન, જાતા વેત સિઝરિયન. દવાખાના દાદરો સડો ને હજી તો દુખાવો ન હોય તો બાઈને સિઝર કરી નાખે અને હોવરાઈ દે ખાટલામાં સીધું, લ્યો બાળક, લ્યો બાળક. તો છે ને ઈ જોતું હોય, અને લાખ રૂપિયા લઈ લે, સીઝર કરાવે ને એવું પેટ શીરીને ઉપરથી બાળક લઈ લે. હવે એવું શું કે હતું આપણા વખતમાં? એવું કઈ હતું? તો ઈ આ ત્રણ હોવાડ્યું મેં કરી, આપણે બે છોકરા જો આમ સિટીમાં છે ને એક અહીંયા રહ્યો. આ તો મેં ઈ જ કીધું, અને આ દાદરો સડે 3000 ઉડી જાય, આ દાદરો સડે 3000 ઉડી જાય. કઈ મફત આવે 3000 રૂપિયા? એની કરતા પેટમાં ખવડાવીએ નહીં બાઈને. આ બસ એ આ પેટ કાપીને તો નવું જ નીકળ્યું છે, સમજ્યા? આ જો આ ઢોરને કોઈ દી કઈ કરવું પડ્યું, જો ટાઈમે છે ને બાળકનો જન્મ થઈ જ જાય. કોઈ ઢોરને કાપીને પેટમાંથી કોઈને વાસળી કે વાસળો કાઢ્યો છે કોઈને? લ્યો ના રે ના, આ બાયું ને ગાયું હરખ્યું છે. ભગવાન જે દીધું છે હા માથે છૂટો કરવાનો છે, પણ આજની બાયુને કોણ સમજાવે? અને એને તો હુયાણી સામે મોઢું તોડી લીધું. લે ડોક્ટર પૈસા લેતા, આ તો હું કે પૈસા નથી લેતા, 200 રૂપિયા લે છે. 200 રૂપિયા લઈ જ ને, એને કઈ મફત થોડા ઓહડી આવે છે? ઘી ગોળમાં દવાઓ બનાવે બધી. અરે ઈ તો ઈ જાણકાર છે, એટલે સારું છે કે આ બધી દેશી ઓહડી એ કરે છે. હું તો કઉ છું કે આવ્યું જાણકાર આ જોડ ભારતી ડોહીની ઉંમર થઈ ગઈ, ઈ જો વૈયા જાય ને તો આવું પાછું જાણકાર કોઈ છે નહીં આપણા ગામમાં. મેં કીધું એને, મેં કીધું હો વાતની એક વાત, તને વિશ્વાસ ન આવતો તો કાંઈ નહીં, બાકી મને વિશ્વાસ છે. અને દવાખાને દાદરો સડવા નથી થતો, 9 મહિના પૂરા થાય ને હુવાવડ કરવા આ ડોહી આવશે. હા બસ ચોખ્ખે ચોખ્ખું એને કહી દેજે કે આ તારા પેટમાં જે બાળક છે ને એ અમારા કુળનો બાળક છે, સમજ્યા? એટલે અમે કેવી ને એમ જ થવું જોઈએ. અને આ બધું એને કઈ તારા હારા હાટું છે ને કેવી સેવી? તું તો માં છો કે કોણ છો? તારે માં છે ને તને દીકરાને હારો રે અને સારી રીતે જન્મ થાય એવું તને નથી ગમતું? હા, એને તો ઘણા ભૂંડા લાગી, પણ ભલે ભૂંડા લાગી ઘડીક લાગશું, પણ એના હારા હાટું છે ને એ ભલે આપણા દીકરાની વહુ રહી, પણ ગમે એમ તો એ આપણું માણસ છે. આપણને એને પેટમાં બળે, કોઈ પારકાન બળે, બેનપણી સડાવે છે એને. હા, ઈ જ વાંધા છે, સમજા? અત્યારના જવાનડાને આ દેશી ઓહળમાં માનવા નથી, અને બધી વિલાયતી દવા ખાવી છે, અને શરીરને નબળું પાડે છે. કહીએ હું આ જો હાથી જેવા શરીર આપડા ઘી દૂધ ખાઈ ખાઈને ગમે એટલું કામ ઢળી તો કાંઈ મોત ન આવે. હા બસ, વિલાયતી દવા જ્યારથી આવી છે ને ત્યારથી માણસ છે ને પાંગળો બની ગયો છે, હાવ પાંગળો. હાચી વાત છે. તમે દૂધ દઈ આવ્યા? ના ના દઈ આવો, હાલ હું તો આ જરીક લીંબડીએ જોવા આવ્યો તો. હાલ હા તો દૂધ દઈ આવો, જાવ હવે ટાણે, પછી ખબર ન પડે બધું કેવું પડે. જલપા ભાભી. હા જીજ્ઞા, કેમ છો? મજામાં? ઠીક છે. સારું થયું તું અહીંયા આવી ગઈ. આપણે અમરેલી જવાનું છે ને દવાખાને બતાવવા. અમરેલી ને? જલપા ભાભી જોવો ખોટું ના લગાડતા, પણ હું તમારી હારે નહીં આવી હગું. કેમ, ઘરે કાંઈ મહેમાન આવ્યા છે તો આપણે પછી જાઉં, એમાં હું? એવું નથી. તમે મહેન્દ્રભાઈને કીધું તું કે જીજ્ઞા મારી હારે દવાખાને આવશે? હા કીધું તું મેં એને. તો
તો એ જ વાત મહેન્દ્રભાઈએ મારા ઘરવાળાને કરી છે તો એ તો સારું કહેવાય ને કીધું એમાં એમાં શું વાંધો હવે? હા તમે છે ને મારા ઘરવાળાને ઓળખતા નથી. એ આમ દેખાય તો બહુ સીધા છે, પણ તમારી હાહુએ કીધું હોય છે એને કાંઈક કે દવાખાને ભેગી ન મોકલવા. તો મારા ઘરવાળાએ મને ચોખ્ખી ના પાડી કે તારે દવાખાને હારે નથી જવાનું એની ભેગું. અમારી હાઉને છે ને ક્યાંય પહોંચાતું નથી. આ મેં મહેન્દ્રને વાત કરી હતી કે મારી બેનપણી જો એ 9 મહિના છે ને અમરેલીની દવા લીધી ને એને કેવું સારું રહ્યું, કાંઈ વાંધો નહોતો આવ્યો 9 મહિના. એટલે મેં એને કીધું હતું કે હું મારી બેનપણીને અમરેલી લઈ જાય દવાખાને. મને તો સમજાતું નથી કે આ તમારા હાહુ કયા જમાનામાં જીવે છે. આ ઘરે હું એની પાસે થોડી ડિલિવરી કરાવાય, એના માટે દવાખાને જવું જ પડે, હારા ડાક્ટરને બતાવવું પડે. પણ બેન હું તો હાવ કઈ છે ને મારે આ જીભના છે ને ડૂચા વળી ગયા છે. હા નથી તમારા ભાઈ સમજતા કે નથી મારી હાવ સમજતી. અરે ના, મહેન્દ્રભાઈએ તો કીધું તું હા મારા ઘરવાળાને કે તાર બાયડીને મોકલજે એ કે દવાખાને જલપા ભેગી જાય. પણ આ મારા ઘરવાળા છે ને એ પણ પહેલાના યુગમાં જીવવાવાળા છે. નહીં એ કે એના ઘરમાં ના ગમે એવું આપણે નહીં કરવાનું, અને કે ડિલિવરી તો ઘેરે જ થાય. અને પાછા એ તો શું કહેતા હતા ખબર છે? ભારતીબાઈએ મારી ડિલિવરી કરી છે કે હું નથી જન્મો કે મને કંઈ થયું એ કે. હવે એને કોણ સમજાવે કે પહેલાના જમાનાની વાત અને અત્યારના જમાનાની વાતનો કેટલો ફરક છે. હા મેં મહેન્દ્રને કીધું હતું કે કાંઈ નહીં મારી બેનપણીને ન લઈ જાવ ને તો હાલશે, તમે હાલો ભેગા. તો લ્યો એ કે બાવરી રાયડું નાખશે ને આમ બોલશે ને તેમ બોલશે ને. હા હું તો કહું આ હંધિયા ગામડાની હાહુને છે ને આ શહેરમાં જવાની જરૂર છે એટલે ખબર પડે. સાચી વાત છે તમારી. આ શહેરમાં રહીને તો એને ખબર પડે કે હાહુ કેમ રહીને કેમ ના રહે, કેમ દવાખાને જવાય, શું કરાય શું નહીં. પણ આ ગામડામાં રહીને ગામડાની રીતમાં ઢળ્યા રહ્યા છે. હજી કોઈક દીક બહાર નીકળીને દુનિયા જોવે ને બહારની તો ખબર પડે. જીજ્ઞા આ ગામડાના ગવાર હોય ને ગવાર જ રીએ, એ કોઈ દી ના સુધરે. હા એના રીત રિવાજને પકડીને રીએ છે ને એમાં આપણી જિંદગી ખરાબ થાય છે. તો એ હું હા પોતાની દીકરી આમ હેરાન થતી હોય તો પોતાની દીકરીને હેરાન થવા દે નહીં. પણ આ કહેવાય ગયું ને કે હાહુ કોઈ દી માની જગ્યા ના લે. હાસી વાત છે બેન. હા આખો દી ઢેડો કરું છું, તને ખબર છે મને આ જે ખાવશું ને પેટમાંય નથી રહેતું. કેટલા ટાઈમથી કહું છું કે આપણે દવાખાને બતાવી આવીએ, દવાખાને બતાવી નહીં, એ તો થાયા રાખે. તને ખબર છે અમારી 2 કહવાડ થઈ ગઈ છે. હવે આજ વખતે મને બીક કેવી લાગે છે. આ માન દિવસો રહ્યા છે. હવે જો હાવું કંઈ ના બને ને તો સારું છે. ભાભી તમે તમારું મન નાનું ના કરો. મને હંધી ખબર છે કે આગળ પણ તમે 2 વાર તમારું બાળક ખોયું છે અને આ ત્રીજી વખત ના બને. તમારા પેટમાં પણ એક બીક છે, એક ડર છે. પણ જોવો તમે છે ને આ તમારી મનની અંદર જે બીક છે ને એ બીક કાઢી નાખો. માણસ અડધું તો છે ને આ બીકમાં ને બીકમાં જ મરી જાય. તમને ખબર છે? આ એમાંય પાછું ઓલી હુયાણી આવી હતી ઘરે, એ પાછું મારે હાહુ બેઠી હતી એની મોઢે એમ કહે છે કે બટા હવારથી હાંજ છે ને કે કામ કરે રાખશે. આ હવારથી હાંજ નહીં, આ દીને રાત કામ કરું છું. ભારતી ડોહી તો મરી જાય ને તો સારું છે. હવે ગામની બધી બાયુની પથારી ફેરવી તને ખબર છે આ માન બેઠી થાય છે. આ માન બેઠી થાય મારું ક્યાંથી કરવાની હુયાણી? એ જ વાત છે. હવે હા એ આ કેટલાના છોકરા મર્યા છે ખબર છે તને? આમાં મને તો હંધી ખબર છે આ મહિનામાં સાલી ડિલિવરી કરે ને તો 20 બાયુના છોકરા મરી જાય છે. હા ઓલી ક્રિષ્નાએ મને કીધું તું. હું એકવાર દહીણું મૂકવા જાતી હતી ને તો મને કે હુયાણી પાસે તો છે ને તમે બતાવતા જ નહીં ભાભી કે. પણ હવે આ કોને કેવા જાવું? આ મારે હાહુને કહું એટલે એમ કે હા તું ગામના લોકોનું હાંભળા રાખી કે તને જી કીતા રાખે, અમે ભૂંડા. હા આવું મેણું મારે બોલ. તમે મહેન્દ્રભાઈને આમાં કંઈક સમજાવો ને તો ઈસ કાંઈક કરી શકે બેન. બાકી આમાં મારું તો કાંઈ હાલે એમ નથી. માફ કરી દેજો મને, હું તમારી સાથે નથી આવી શકતી ને એટલા માટે. કેમ કે મારે પણ મારા ઘરનું જોવાનું હોય ને એટલે. કાંઈ વાંધો નહીં જીજ્ઞા, હું હજી પાછી મહેન્દ્રને વાત કરીશ અને દવાખાને જઈ આવીશ. સારું હું જાઉં ઘેરે, મારે રોટલા ટાણું થઈ ગયું. બેઠી છું હું કામ આરામ કરી? મને દુખાવો બહુ થાય છે. આ કેણ મોકલું છે, ભારતી બા આવતા જ છે. હજી તો વાર છે તો આ દુખાવો કેમ થાય છે ખબર નથી પડતી. થોડીક વાર સહન કરી લે, જો બા આવતા જ છે. જલ્દી આવે તો સારું. તું આરામ કરીને પણ બે એમાં વધારે દુઃખ છે. નથી હોવાતું મારાથી. જો બા આવી ગયા. બા બેહો.
કામ બોલાવી? હા જુઓ ને બા, બા બહુ દુખાવો થાય છે, હજી તો વાર છે ને, ખાવાનું રહેતું નથી, કાંઈ ભાવતું નથી. અમારે હાહુને કયો ને હા અમરેલી દવાખાને બતાવી દઈએ. દેખ સૂપ રે તો આ દબાવું તો દુખેસ. જો બા હરખી તપાસ કરીને કહેજો હો. તમારે થોડાક પૈસા વધારે જોતા હોય ને તો હું આપી દે, પણ તમે હરખી તપાસ કરો, કારણ કે આમ જોવો તો ખરા વળ ખાઈ જાય છે બસાડી. જો બટા, અરે આગળ એ બે કહું આવડ થઈ ગઈ છે ને, હે? અને સાંભળ, મહિના હોય ને એટલે છોકરું આમ તેમ હળતું ફરતું હોય ને એટલે દુખાવો થાય, એમાં કાંઈ નવું નથી. પણ આ છે ને તમે આજકાલની બાયું જરાક દુખાવો થાય ને સહન ન કરી શકો, બાકી તો એ છોકરો હારો છે હો. બા ઓલી મારી બેનપણીએ તો 9 મહિના સારું રહ્યું તું, અમરેલી દવાખાને બતાવ્યું તું ને, એને તો દુખાવો નહોતો થયો, તો એને તો ઉલટી નહોતી થતી, એને મજાના 9 મહિના નીકળી ગયા હતા. પણ એલી હવની તાસીર અલગ અલગ હોય, બધાયની એક હરખી ન હોય. બધાયને દીકરા આવે છે નહીં ને, દીકરીઓ આવે છે ને, એવી રીતે તાસીર બધાયની અલગ અલગ હોય. તને કાંઈ નથી, હા થાય, આમાં ઉલટી હોય થાય, અને ખાવાનું નહીં ભાવતું હોય, પડખું ફરીને હુંય નહીં હકતી હોય, આવું બધું તો થાય. એ ઉપાધિ ન કરવી. અને હજી તો ઘણી વાર છે, આનાથી એ વધારે થાય. પણ જો ભાઈ ઉપાધિ ન કરવી હો ને. અને હું છે ને ઓહડિયા બીજા મોકલાવું છું, એનાથી દુખાવો ઓછો થઈ જાય. બા તમે એમ કહો છો કે ઉપાધિ ન કરતા, ઉપાધિ તો થાય જ ને. આ ખાલી તમે તમારી કોઠા હુજથી કહો છો કે આવું થાયા કરે, પણ આમ જોવો તો ખરા આવું મેં કોઈ દી જોયું નથી. અને 2 વાર છે ને પાછી થઈ ગઈ છે કહુવડ, એટલે મને બીક ખબર લાગે. છે, મને ખબર છે, એમાં કઈ બીવાનું ન હોય. અને ઈ છે ને કૌવાવડ થવાની હોય ને તો 100 થી 5 મહિને થઈ જાય. હવે તો એનું ટકી ગયું છે, કાંઈ ન થાય. છોકરું જેમ મોટું થાય ને અને પેટ મોટું થતું જાય ને એમ દુખાવો થાય, ઉપાધિ ન કરવી. પણ બા તમે મારા બાને સમજાવો નહીં, એક વખત દવાખાને જઈ આવીએ ને તો બધું સારું થઈ જાય. સારી દવા આપે, ત્યાં ડોક્ટરો હારા હારા હોય મોટા મોટા. આ ખાલી દેશી વૈદ્યથી આ બધું અટાણના સમયમાં ન હાલે. જો આજ મારો વર્ષોનો અનુભવ છે, ઓહડિયાથી જ મેં તો કેટલાયને છોકરાઓ જણાવ્યા છે. આ તમે લોકો એમ જ આવ્યા છો, તમે કોઈ દવાખાને તારી માં ગઈ નહોતી, પણ જો તોય બધા હટ્ટાકટ્ટા હતા જ ને. એટલે જો તમારે જવું હોય ને તો તમારે જાઓ, પણ મારી તો આ જ દવા છે. અને હું છે ને ઝટ ઘરે જાઉં અને ઓહડિયા મોકલાવું થોડાક. જો બા મને કાંઈ થયું ને તો આ બધુંય છે ને મારી હાહુ તમારી ઉપર આવશે. મારી ઉપર હું કામ આવે? આ તો તમારું શરીર છે, અને તમે લોકો જો કામ ઓછા વધા કર્યા હોય કે વજન ઉચકાઈ ગયું હોય તો કદાચ આવું થતું હોય, મને ખબર નથી. બાકી બધું સારું છે. કામ અંદર કરવાનું તો તમે જ કીધું છે ને. હવે મેં વજન ઉચકવાનું નથી કીધું, મેં કામ કરવાનું કીધું છે. સાંભળજે બરાબર, તારી માને મેં કીધું કે એને કામ કરાવશો, કામમાં ઝાડુ પોતા ઠામડા ઘવા કપડાં ધોવા, એવું. વજન ઉચકવાનું હા, એ મેં નથી બધું કીધું. ઠીક છે, કાંઈ વાંધો નહીં. પણ જો આ તમારા ભરોસે છે, કાંઈ થાવું ન જોઈએ. મારું સંતાન છે ને આ દુનિયામાં આવવું જોઈએ બસ. જો હું ઓહડિયા આપું છું, બાકી તો છે ને આ જે મેં કામ કીધું એટલું જ કરવાનું, વધારાનું કરો ને પછી કાંઈ થાય તો મને ન કહેવાનું. હાલો હું ઓહડિયા મોકલું છું આગળ. ના પાડીને તને મેં એકવાર તું ગમે એટલું કરી નહીં મેળાવે એટલે નહીં મેળાવે. પણ તમે સમજો તો ખરે યાર, હા તમે કેમ કોઈ વાતમાં સમજતા નથી? બિચારીની હાલત તો જોવો, હું ગઈ હતી સવારમાં, પીડાતી હતી કેવી બિચારી દરદથી. તેમાં તારા બાપાનું શું લૂંટાઈ જાય છે, પીડાય છે તો એમાં તને એકવાર ના નથી પાડી મેં કે તારા ઘરના વહીવટ કરવાના, ગામના વહીવટ નથી કરવાના? પણ તમે સમજો, એ માણા છે, એ 2 જીવ હતી છે, એની અંદર 1 જીવ છે અત્યારે. તો એને હા હું નથી ખબર પડતી? હે હા, એની વાતને લઈને તું ત્યાં જાય એટલે મારા સંબંધ બગડવાના ને બધા રે. બસ સંબંધ બગડવાની વાત નથી, એની હા હું નથી ખબર પડતી, એટલે તમને કહું છું કે હાલો આપણે એ બાઈની હામું જોવો ને દવાખાને લઈ જઈએ. બિચારી યારે 2 વાર તો ન બનવાનું બની ગયું, કહવાવડ થઈ ગઈ, આ 3જી વખત થાય ને તો એ સહન નહીં કરી હગે. તો એ ઓલા મહેન્દ્રને ખબર નથી પડતી? એની માં નથી સમજાવી શકતો કે બાપા નથી સમજાવી શકતો? આપણે આંખે થવાનું લેવા દેવા વગરનું આપણે એક માણસાની દ્રષ્ટિએ જવું જોઈએ ને. અને આ ભારતી રોહી કઈ જવાબ જ નથી દેતી. સારું થઈ જાય એમ કર્યા કરે છે. મને તો લાગ્યા ડોહીને નકરા રૂપિયા ખાવા છે ને એટલે આવું કરે છે. હવે એ બધા કોવામાં પડે, આપણે કાંઈ લેવા દેવા નહીં, આપણે આછા કરીને આંખે નથી થવાનું. અને મેં તને છે ને 1000 વાર તારું નાક વાઢ્યું છે
કે તારે તો આવી રીતે વહીવટ કરવા ને ગામનો તો તારા બાપાને ઘેર વહી જાય. અરે હોય ત્યારે બધે કોઈ ના પડે ખબર નથી પડતી તને કે એકવાર ના પાડતો એ વસ્તુ નહીં કરવાની. હા કેવી વાત કરો છો કે મારા બાપાને ઘેર વૈસા લ્યો? અરે માણા માત્રા છે ને હંધાઈની સેવા કરવી જોઈએ. આપણો માનવનો ધર્મ જ છે સેવા કરવાનો. ખબર છે આપણો કે માણસાઈના નાતે આપણે આ કરવું જોઈએ, પણ આ સેવા કરવા જતાં મેવા ન મળે તો શું કરવાનું? અબજાના ભારા બાંધો આપણે, ખબર છે? આ એના બાપાનો ને એની બાનો સ્વભાવની તને ખબર છે? હે અબજાની વાત નથી, એના ઘરના ઓલી કરે. પોલીસ બીજા દિલથી આપણને આશીર્વાદ મળશે ને. લ્યો કરો વાત, આ દિલથી આશીર્વાદ હું મળશે. કાંઈ નથી જાણતી. હું એની ભેગી દવાખાને જવાની છું. મારથી નથી જોવાતી એની હાલત. હું પણ એક બાઈ જ છું. કાલ સવારે મારી હારે આવું થાય તો તમે મને મરવા દેહો ને? નહીં, તને નહીં મરવા દો. તો તમે મને દવાખાને લઈ જાઓ તો ઓલી બાઈનો બિચારીનો શું વાગશે? સમજાવો ને એની ઘરે. અને સાના મને આપણે ગમે એમ કરીને દવાખાના ભેગી કરીએ, હાલો એને. પછી બધાને ખબર પડશે ત્યારે શું થાય ખબર છે ને તને? એ ત્યારે જોયું જાય, જે થવાનું ને જોયું જાય, પણ ત્યારે મા દીકરાનો જીવ તો બચી જાહે. જોઈ મેં તને ના પાડીને એકવાર કે કાંઈ કરવા નથી. અને તું સાની મની ઘરમાં પડી રહેજે અને મને પૂછ્યા વગર બહાર ગયો તો ટાટીઓ ભાંગી નાખી, ધ્યાન રાખજે. હા કેવું તમારું નહીં? તમારે તમારા હંધાઈના સંબંધ હોય નહીં હાસવાના. તમારા સંબંધ હા તો અમારા બાયુને બધું કરવાનું, પણ અમારા બાયુને અમારા સંબંધ કઈ નહીં હાસવાના એકાબીજાના. એટલે પણ તારે એનું શું કામ એટલું બધું ઉપરાણું લેશો તું? હા તો એ મારી બેનપણી છે. આ તારી બેન પણ એને કળહી કુટુંબ છે, એ કેમ કોઈ સાથ નથી દેતું? તારે હું એટલું બધું પીડ્યું છે તેની? એ બધા સુનવાણી વિચારમાં જીવે છે, હજી અત્યારના વિચારમાં નથી જીવતા. તમને ખબર છે કે પહેલાનો યુગ ને અત્યારનો યુગમાં આસમાન જમીનનો ફરક છે. એ આ બધી છે ને વાતોમાં સારું લાગે હો, આ કહેવામાં. આ જ્યારે કરવા બેસી ત્યારે કંઈક ના સંબંધો બગડી જાય અને એ આપણે કાંઈ કરવા નથી થતું. મેં તને કીધું તારે એટલું જ કરવાનું, તારે વધારે પડતું કાંઈ કરવાનું નથી, યાદ રાખજે. પથ્થર દિલના થઈ ગયા તમે તો. હાવ પથ્થર દિલના સોવો. આ માણામાં સોવો કે જનાવર જેવા સોવો. ઓલા બધામાં ને તમારામાં કાંઈ ફરક નથી. સોવો તો બધા એક જ ગામના ને એક જ ગામનું પાણી ને ઢોર જેવા, ખૂટિયા જેવા પાડાવ. બોલવામાં ભાન લાગે કે ઝાપડ મૂકી દે આગળ ઊંધા હાથની એક. આ તો મારી દ્યો, એમાં તમને સંતોષ મળતો ને તમારું પેટ ભરાતું હોય ઝાપટ મારવામાં. મને સોટી છે તે વળી. હા તો કાંઈ બોલતો નથી વધારે પડતું એટલે વળી માથે ચડતી જાય પાછી. આમ જો કીધું ને એટલું કર. સાની મનીને ઘરમાં પડી રહી જાય, પૂછ્યા વગર બહાર નીકળીને ડેલાની તો હારા વાત નહીં રહેવા દો. અને તારે છે ને એનું કંઈ ઉપરનું લેવાનું જરૂર નથી. એની હાહુ છે ને જે કરવું એ કરે. આ મહેન્દ્ર કેમ નથી ઉપરી મને લેતો એનું? એની માહામું નથી બોલી શકતો એટલે જો એને માહામું બોલે ને તમને ખબર છે એની માની કેવા લેકા લઈ લઈને રડવા માંડે, ગામ ભેગું કરે. પછી બધાને એમ થાય કે બાયડીનો થઈ ગયો, માને મેલી દીધી. એ તો બિચારો હુડી વચ્ચે હોપારી છે, પણ જોવો આપણને તો કોઈ રોકટોક કરે એવું નથી ને, એટલે આપણે તો લઈ જઈએ ને. હા હું કરો, મારી વાતને માનો નહીં. એ બિચારી બાય હા હું એકવાર તો જોવાય ને દયા એકવાર તો ખાવ તમે. વારે ઘડીએ નહીં, બસ ખાલી અત્યારે આપણે એક જ વાર લઈ જઈએ એને. એટલે તું સમજતી કેમ નથી કોઈ વાતમાં? હે તને એકવાર કોઈ ખબર નથી પડતી? આ મહેન્દ્ર એની બા સામે બોલી ન થકતો, એની બાયડી છે તો એનો પક્ષ નથી લેતો, તો તને એટલું બધું કાં દાજે? તને એ ખબર નથી પડતી કે તું ત્યાં જાય તો શું થાય? આ તારે છે ને એને બોલે વ્યવહાર નહીં રે, ખબર પડશે. એટલે બુદ્ધિ નથી ચાલતી તારે? તારું ઘરે ભાંગવાનું સારું હોય એમાં આપણું ઘર શું કામ ભાંગે? તમારા માટે એ પેલા છે કે એની હારે મારે બોલે વ્યવહાર ન રહે તો આપણું ઘર ભાંગે? હા હા શું કહું ને, તો મેં તો હવે નક્કી કરી લીધું, મારે છોકરા જણવા જ નથી, ડિલિવરી જ નથી કરવી. બાપા ન કરે નારાયણ ને મારી હાલત એના જેવી થાય ને હું આવી રીતે પીડાવતો. એ તું છે ને એના ઘરનું ન્યા રાખ, આપણા ઘરનું કહે. તારે છે ને આ વધારે પડતું બોલવાની જરૂર નથી, છોકરા નથી જણવાનું. નથી જણવા આવે મારે. એ હું શું ને મારે શું કરવું મારે જોવાનું છે. તારે છે ને દોઢી નથી થવાનું. માં તો મારે બનવું ને, પીડા તો મારે લેવી. 9 મહિના ભાર તો મારે ઉપાડવાનો છે ને. તમારે ક્યાં ઉપાડવો? તમે એની જેમ જ કરો ને, પડી રે દવાખાને નથી જવું, ખાટલામાં પડી રે સારું થઈ જાય ને ભારતી ડોહી નહીં થાય, પણ તમે નહીં ચા કરતો. એના કરતા મારે જ પરસા પેદા નથી કરવી. અને પૂછ્યા વગર ઘરની બહાર નીકળતી નહીં. મોટી છે તે. રામ રામ. રામ 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 રામ. ક્યાં વાડી બે જાવ છો? હા હવે જુઓ, કેમ કઈ કામ હતું? અરે ખાસ કામ હતું ભાઈ તમારું. હા 2 દિવસે તમને મળવું કરતો હતો, પણ તમે હાથમાં જ નહોતા આવતા. પછી આ છે ને મેં કીધું તમને વાત નહીં કરું ને તો પછી કાલ સવારે તમે મને બધા કહેવો ને લઈને આપણે સંબંધ બગડી, એટલે મેં વાત કરી દઉં. આજે કેને પણ શું કામ હતું? હું આ વાડી ને વાડી હતો ને એમાં કઈ ઘરે નહોતો આવ્યો તો શેમ આ તો અત્યારે આવ્યો હતો કુહાડો લઈને પાછો જાવ પડી એમ. શું છે? હા જુઓ મારી વાત સાંભળો તમે. હા આ મહેન્દ્રની બાઈને મહિના છે, હા એ અમરેલી બતાવવા જવાનું કરે છે, જરાક જોજો. હું વાત કરે છે તું? હા આ મહેન્દ્ર મને મળ્યો હતો. અરે પણ એનું નાક તો વાઢ્યું છે, આપણે કઈ અહીંયા કાંઈ જવું નથી એવા ડાક્ટર પાસે. અરે તમે એને ખીજાણા ને એટલે દી મારી પાસે આવ્યો હતો. શું કામ આવ્યો હતો ખબર છે? શું કામ? એ એમ કે છે કે મારી ભાભીને એટલે કે મારી ઘરવાળીને જલપાયરે મોકલું કે ખરીદી કરવાના બાને.
અને તપાસ કરાઈ આવે. મેં ના પાડી દીધો ભાઈ ગહીન કીધું મારે તારા બાપા હારે સંબંધ બગડવાનો ધંધો મારે કરવાનો થતો નથી. હે લઈને ખબર પડી હોય લઈને મારે ડખો થાય ને તો આ તો મેં શું કીધું ભાઈ તમે પાડોશી છો અને આપણા સંબંધો એવા છે. અમારા બાપા વખતે તમારા સંબંધ છે મેં તો ખોટા મારે નથી બગાડો ભાઈ. એને મને તો બહુ સમજાવ્યો બહુ સમય દીધા કે ભાઈ મારા ભાભીને મોકલે મેં ગહીન ના પાડી દીધી. એટલે તમે જરાક જોઈ લેજો પછી કાલ સવારે મને નો વાકમાં લેતા એમ. સારું થયું તે મને આ વાત કરી દીધી સમજા. જોઈ આ વાત એને ન કરી હોત અને જો અહીંયા વહી ગયા હોત ને તો આ બધું નહોતું થઈ જાત. એ જ કહું છું એટલે જ કહું છું કે તમે જરાક ઘરમાં ધ્યાન દેજો. વાડિયા વાડિયા પડ્યા રહો ને તો આ વીઘા તો વધશે પણ ઘરમાં કાંઈ નહીં વધે. હા એવું જ થાય. અરે આ અમરેલી જાય ડાક્ટરને બતાવે મફત બતાવે રૂપિયાનું પાણી થાય હા એની કરતાં આપણા ભાતી ડોહી નહીં યાર. હે હારા મારી છે હું થોડાક પૈસામાં આપણે બધું કામ થઈ જાય. અને આ દવાખાનું એક પગથિયું ચડીએ ને 1000 બીજું રીતે 2000 ત્રણ ધોવાય જાય ધોવાય ભાઈ. અરે ઈ તો મિનિટે રૂપિયા લે તો પછી આ કરાય. અને એને આળે એમ ભાન નથી કે આ રૂપિયા મારો બાપ છે ને આખો દિન રાત મહેનત કરે છે ત્યારે રૂપિયા આવે. હાલો રૂપિયા આવે એનોય વાંધો નહીં, રૂપિયા જાય એનોય વાંધો નહીં, પણ આ કાંઈ છોકરો કે છોકરી કે જે કોઈ પણ વ્યક્તિ દાખલ થયા હોય ડૉક્ટર એ કાંઈ થોડા પાસા આવે છે. આ હું એ દાખલા નહીં જોતો હોય, શહેરમાં નહીં જોતો હોય દાખલા. પેટ ફેરીને જેમ ઓલું કેમ ઘરેણાની કોથળી પટારામાંથી બારી કાઢવી ફોટકી એમ કરીને એમ બાળકને બારું કાઢે લ્યો. અરે ભાઈ તમારી હાટું થઈને તો મારે બાયારે ડખો થયો. હા શું કહું ને આ મહેન્દ્ર આવ્યો એને જલપાન વાત કરી છે. જલપાઈ પાછું એને કીધું કે હું તો જવાની છું. મેં કીધું ટાટીઓ ભાંગી નાખી સાની મની ઘરમાં પડી રહેજો. મેં કીધું તારા બાપના ઘેર મોકલી દે મારે ધમકી મારવી પડી. નકર તો એ તો એમ કહેતી હતી મારી બેનપણી છે મારે જવું પડે. અરે મેં જવાની ક્યાં કરે છો મેં કીધું આવું તો કઈ ડાક્ટરિયા બાક્ટરિયા પાસે જવાતું છે હાલી નીકળ્યા. સારું છું તે ના પાડે સમજા એ સારું કર્યું. મને તો એમ થાય છે કે તું પારકો છો પાડોશી છો છતાં તને અમારા ઘરનું એટલું પેટમાં બળે છે અને ઓલો કપાતર ઘરનો દીકરો છે તો એને કાંઈ પેટમાં બળે છે એને એનું બાળક છે આ ઘરનો કુળદીપક છે છતાં એને કોઈ ઉપાધિ છે. એ ડૉક્ટર પાસે અહીંયા જન્મ દેવા નથી જતો ઈસને ડૉક્ટરને પેટમાં અહીંયા મારવા લઈ જાય છે એમ કહેવાય તો હાલે. હું તો તમને એટલે જ ના પાડતો હતો તમે આ તમારા મહિલાને અહીંયા પરણાવવામાં શહેરમાં તમને શોખ હતો કે ભાઈ મારો ભાઈબંધી સોડી છે એ પહેલાં અહીંયા ગામડે રહેતો હમણાં સુરત ગયા છે લઈ આવ્યા ઘરમાં. ના પાડી દે આપણે ગામડાવાળા હારા નહીં કરતા આવું કાંઈ માને તો નહીં. આ શહેરવાળા એકવાર શહેરમાં દે એટલે બધું આવું બધું શીખી જાય. એની હો તો છે ને કયું કરે છે કારણ કે તારી કાકી છે ને એ માથા ભરે સમજ્યા એ તો દબાણમાં જ રાખે છે પણ આ એનો આ મહિલો છે ને મહેન્દ્ર અમારો એ છે ને એની હોમાં કહેવામાં આવી ગયો છે. એ વાતે તમારી હાચી છે. હું આમ તો કહું ને તે આવ્યો ને મને એ જ કહેતો હતો મને કે તું છે ને મારા ભાભીને હારે મોકે. મારે કેવું પડ્યું ભાઈ તું આ ધંધા બંધ કર્યો મારે કાંઈ કોઈ યાર આ ડખા થાય એવું મારે નથી કરવું. મેં તો ગહી ના પાડી દીધી. તો મને કે મારે એક વાર તો શહેરમાં બતાવવા જવું છે એટલે હું તમને કહેવા આવ્યો એનું કારણ એ છે કે જો આ મેં ના પાડી એટલે કોઈક બીજાને તો એ કહેવાનું જ છે. એ પહેલાં મેં તમે કહી ગયો ને મારે છે ને એને ધમકી જ મારવી પડશે સમજ્યા કે જો આ ઘરની બહાર પગ મૂક્યો છે તો આ કુવાડાથી છે ને તારો ટાંટિયો ભાંગી નાખી જાય પછી બીજી વાર. હા એ હવે તમે તમારી રીતે જોઈ લેજો. મારે કહેવાનું હતું મારી ફરજ મેં બજાવી દીધી તમારે જે કરવું એ કરજો. નહીં સારું છું તે કીધું સમજ્યા એટલે મને ખબર પડી કે આ ઘરમાં શું હાલે છે. નકર આ ઘરમાં જે ભૈયા જાત ને અમરેલી તો પછી ઓલો કંઈક અવળી દવા દઈ દેતે તો આ મેં જોયા છે સમજ્યા દાખલા એવા આપણે બધા જોઈ છે ને. અરે હુયાણી ક્યાં નથી હુયાણી સેવું છે ને કામ કોઈ ન કરી શકે. એ હવે ઠીક હવે તમે કરી લેજો. હું તમને શું કહું આ કપા મારા જીવાય બહુ થઈ ગઈ છે એનો કંઈક રસ્તો બતાવો ને શું કરવું મારે. એ બસ આ ડૉક્ટરની ભૂલ બધી આ સિઝેરિયન કરે ને પેટમાંથી બાળક કાઢે છે ને કુદરતની આરે જે રમે ને એટલે કુદરત એને સજા આપે છે. એ 9 મહિના બાળકનો જન્મ થાય એ કુદરતની પ્રક્રિયા છે અને હવે જો આપણે 8 મહિને બાળકનો જન્મ કરવો તો કુદરતની શેડારે આપણે હળઈ કરીને આપણે એટલે આ બધું એમ જ થયા જંગલના નાશ થયા એટલે બધું એમ જ થાય સમજ્યા. સારું હાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા જાવ ભાઈ તમે જાઓ. ભાઈનો મગજ કેટલો હલી ગયો. હું કપાસનું પૂછતો તો કપાસમાં જીવડા પડી ગયા ત્યાંના ઘરનું મીડા ધૂણાવા. આ માણાના મગજ ખાલી થઈ જાય આમ નામ. હા શું કહું ને તો હાલ ઓલો ભાડે પેલા હું નીકળું. જોયું કાકી જોવા હાલતા નહીં તમને બધાને સમજાવીને થાક્યા કે આને દવાખાને લઈ જાઓ અને દવાખાને લઈ જાઓ પણ તમે કોઈનું માયના નહીં. પરિણામ જોવો હું આવ્યું હા ત્રીજી વખત બાળક ખોયું તમે બધાએ. આને હું સમજવાનું અત્યારે અમને થોડી ખબર હતી
આવું થાય. મેં તમને બા કીધું તું કે અમરેલી દવાખાને વયા જઈએ પણ તમે મહિના જ નહીં મારું. બેટા સાની રહી જા. મને આવી ખબર હોત તો હું આવીને બોલાવત જ નહીં આયા. બેન જલ્પા અત્યારે રડમાં એક તો તારી કહવાવડ થઈ છે અને રડાય ને તો માંદી પડે. અમે કહેવત છે ને કે હુવાવડ હારી કહવાવડ નો હારી. એના કરતા બેન મરી જાવ ને તો સારું. એટલે બધા નિરાશ થઈ જાય. આ બધું ઓલી ડોહીની હિસાબે જ થયું છે. આમાંથી એને તો વારો છે મારી જિંદગી ખરાબ કરી નાખી. જો શાંત થઈ જા બેટા. આમ જો ભૂલ તારી ની ભૂલ મારી છે. મેં જેનો સાથ દીધો ને મેં એને બોલાવી ઘરે, અને ઘરે ન બોલાવ્યા હોત ને તો સારું હોત. આ બધું થાત જ નહીં. અને આ ડોશીએ તો હવે ઉંમર પ્રમાણે હાવ ખબર નહીં એનો મગજ કામ નહીં કરતો હોય કે આવી ઊંધી દવા દઈ દીધી તને. હાવ હળિયા બધા ગરમ પડ્યા બેટા અને આ બગાડ થઈ ગયો. એ તો અમે તમને પહેલાં જ કહેતા હતા પણ ત્યારે નહીં. ત્યારે તમને બધાને હુંયાણી હારી જ લાગતી હતી કે નહીં એ હુંયાણી એ હંધાઈની દવા કરી, હંધાઈની ડિલિવરીઓ કરાવી. હા જો આવ્યા. એ જલપા એ મરી ગઈ જલપા. ના રે બાપા જીવને તું તારે હોવરની થા. આમ રે હું આમ રે તમે લો આઘા. આ તમે હું ભુવાડીઓ વાળી દીધો છે. એને સોવા તો દ્યો પેલા. શું થયું બેટા? થાય હું આ તમે દવાખાને નો જવા દીધા ને એનું પરિણામ છે આ. મેં કાંઈ એવું નહોતું કીધું. મેં તો કીધું તું કે હું ઓહડી આપીશ અને આને કીધું તું કે દવાખાને જાઉં જ. મેં તમારે જે મારું લાગે એમ કરો. મેં કાંઈ એને ના નહોતી પાડી હો. ના નહોતી પાડી. આ બધું બગાડ થઈ ગયો ડોહી. તમારે ઊંધા ઓહળિયા દેવાની શું જરૂર હતી? તમને એટલી ખબર નહોતી પડતી? એટલે મેં કાંઈ ઊંધા નથી દીધા. આ તારે છોકરાઓ થયા તને ઊંધા દીધા તા. મજાના થયા નહીં ત્રણેય. આ તો આ બધું પહેલેથી જ બગડેલું હતું. તમે મને અત્યારે પહેલા કેમ ન કીધું? આ બધું થઈ ગયા પછી તમે આવ્યા તે. મારો દીકરો બિચારો તો હારું છું. ખેર દવાખાને ગયો, ડોક્ટરે જાણ કરી કે આ કેટલા મહિનાથી બગાડ થઈ ગયેલો હતો. એવું તો શું લાલચ હતી તમારે કે અમને દવાખાને નો જવા દીધા તમે? હા ભારતી ડોહી સેવાય ને એ હંધુય સાચું કહેજો. બાકી પોલીસ સ્ટેશન સાથે વાર નહીં લાગે એટલું યાદ રાખજો. એટલે પણ મેં કર્યું હું ઈ તો કયો. બંધ થાવ. હંધી ખબર છે હવે. હવે હાસુ બોલો છો કે બોલાવીએ પોલીસ વાળાને અમે? હજી નથી માનવા તૈયાર તમે. તમને શરમ આવવી જોઈએ ડોહી. હજી તને શરમ નથી ડોહી? એટલા સમય થયો આ મારી વહુ બિચારીનું બાળક ખોઈ દીધું તમે. મને તો છે ને બધું નીકળે મારા મોઢામાંથી ને. મહેન્દ્રભાઈ એક કામ કરો, સાવ તમે પોલીસ વાળાને બોલાવી આવો. જે હોય કહી દે. આ મારા આના પેટમાં મારા ઘરનો કુળ દીપક હતો અને આ તે છે ને તે જ એને આ મારી નાખી છે. જીવતે જીવ મારી નાખી. કહી દે હાસો નકર ઝેરના હળિયા ગણવા પડશે. કહું છું આને છોકરું રહ્યું ને ત્યારથી જ હરખું નહોતું. એનું પોહાણ જ નહોતું. ગમે એ કારણ હોય પણ જો હું ત્યારે કહી દઉં ને તો મારા 2 રૂપિયા જાય. એટલે 2 રૂપિયાની લાલચમાં મેં એમ કીધું કે હંધુય હારું છે ને ઓહડિયાને ઈ આપે ને એટલે હારું થઈ જાય. ડોહી તું એ તારા 2 રૂપિયા હાટું થઈને અમારી જિંદગી ખરાબ કરી નાખી. જોતો ખરા. નખો જાય તારું ડોહી. મને તો હુંયાણી મને એમ છું હારી છે કે એને બોલાવું. એને અમરેલી દવાખાને નો જવા દીધી. આ હાસી વાત છે તારી બેનપણી કીધી તું બિચારીએ કે આને અમરેલી દવાખાને મોકલો. પણ મને હું આવી ખબર કે તમે આ બધો ભુહાડીઓ વાળી દેવો તો હું તમને બોલાવત જ નહીં. અમારો વંશ વેલો અમે ખોયો અને પહેલેથી લાલચ જગાડી દીધી કે દીકરો છે એટલે આપણને તો હું ઈ જ લાલચ રહી ને બટા. તમે એની વાતોમાં આવી ગયા હતા. તમને મેં કેટલી વાર સમજાવ્યા કે મને એક વખત લઈને જવા દો. કાકી હવે રડોમાં રડવાથી કઈ ફાયદો નથી. આ ડોહી કરતા તો મોટી ભૂલ તમારી છે. તમે તમારી વહુને ના સમજી હઈ ગયા. અરે ખાલી એની ભૂલ નથી. ભૂલ તો છે ને મારી હોટેલ છે. અરે હું હોટેલ આ ડોહીની વાતમાં આવી ગયો અને એમ કીધું કે ડૉક્ટરમાં ન જવાય. પણ હવે મને ખબર પડી કે આ ભણેલા ગણેલા ડૉક્ટર હોય ને એ આવા અભણ વેદાણી હોય ને અભણ એની કરતાં તો એ ભણેલા ગણેલા ડૉક્ટર જ હારા. એ બિચારા હાસુ તો એ જે આપે એ દવા તો આપે. ઘડીક આપણને એમ લાગે કે આપણને પૈસા લઈ લીધા પણ પૈસાની બદલે એ જીવનદાન તો આપે છે. આશી વાત છે. અત્યારે આ કળિયુગમાં તો છે ને ડોક્ટર સિવાય કોઈ આપણું નથી. આપણા આશા ભગવાન છે
જો આપણે દવાખાને ગયા હોત ને તો આજે આપણું બાળક આપણા ખોળામાં રમતું હોત અને આ ડોહીએ તો જીવ લીધો. ના ના આની હત્યા લાગશે તમને, પાપ લાગશે, પાપ. પણ તમને તો હું પૈસાનો લોભ હતો ને કે બાર ડોક્ટર પાસે જાય તો ડોક્ટર 2 રૂપિયા લઈ લે, આપણું ઘર ધોઈ નાખે. પણ ડોક્ટર તો છે ને એ ભગવાનનું બીજું સ્વરૂપ કહેવાય. એ હારા હારાને જીવનદાન આપે. હા ડોક્ટરે કીધું છે બતાવવા ગયા ને ત્યારે ક્યારે હું બહાર નહીં બની શકું. આ બધું તમારા બધાના પાપે થયો. કયા જમાનામાં જીવો છો તમે લોકો? અત્યારે જમાનો ક્યાંથી ક્યાં પોગી ગયો. ફક્ત હુયાણીઓના ભરોસે છે ને ડિલિવરી ન થાય. આ ડોક્ટરો છે ને 15 વર્ષ ભણી ગણીને ડોક્ટર બન્યા હોય ને હંધી ખબર પડતી હોય. મહેન્દ્રભાઈ હાસુ કહો ને તો આમાં વાક તો તમારો છે કે તમે આ બધાની વાત માનતા હતા. આપણે છે ને આપણી બાયડીને પેલા રખાય. અરે મારું કોઈ માને તો ને ભાભી. અરે માને નહીં, મનાવાના હોય. જરા બાયડીને પરણીને લાવ્યા ત્યારે તો હંધાઈ વસન આપ્યા હતા કે તારા સુખમાં પાછળ, તારા દુઃખમાં આગળ રહે. તો તમે તમારી બાયડી હાટુથી તમે તમારા ઘર સામું લડી ના હોય ગયા. હું તો અરે કહું. મારા કરમ ફૂટી ગયા ભાભી. શું કરવું હવે બોલો? અરે આ એક હુયાણીની બેદરકારીના હિસાબે મારા છોકરાની વહુ ક્યારે માં નહીં બની શકે. વાંચો હું રે આખી જિંદગી અને મેળા મારે સાંભળવાના રહે. કરમ ફૂટી ગયા આપણા, ભાગ્યા આપણે. ડોહી ના કહેવામાં આવી ગયા, ભમરાળિયા ડોહી મરી જાય તો હારું. મરી જાય ને તો આ બીજાના ઘરમાં તો આવી આગ ન લગાડે. દુઃખી નહોતા બટા, આવા ના થાય. ભગવાને તો તારે નસીબમાં લખ્યું છે ને કુટુંબમાં બની હશું તારે. મારે જીવવું નથી. તારી રહી સામે સહીને તારે જીવવું પડશે.